આજે આપણે કાઇનેમેટિક્સ ઓફ સર્ક્યુલર મોશનના લાસ્ટ લેક્ચર તરફ જઈએ. જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે કંઈ ડિસ્કશન કર્યું હતું એ બેઝ પર જ આપણે આજે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ચલો, પહેલા જ આપણે હેડિંગ આપીએ છીએ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી. રિલેટિવ તો પાછું પોઈન્ટ વધી રિલેટિવ એંગ્યુલર વેલોસિટી. ઓલરેડી આપણે કાઇનેમેટિક્સ સમજ્યા હતા, એની અંદર રિલેટિવ વેલોસિટી સાપેક્ષ વેગ તો ભણ્યા હતા. અહીંયા આપણે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ભણીએ છીએ. ધેટ મીન્સ કે કોણીય સાપેક્ષ વેગ. હવે આને આપણે પહેલા સમજવાનું શરૂ કરીએ કે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી આવે કઈ રીતે, શા માટે. હવે જો આ બધાએ આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલથી ક્યાંક ને ક્યાંક ફીલ કરેલી વાત છે. પહેલા તો રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે સર્ક્યુલર મોશન થવું જરૂરી નથી. આ સરપ્રાઇઝિંગ વાત છે, પણ સાંભળજો. રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે સર્ક્યુલર મોશન, કારણ કે અત્યાર સુધી છોકરાઓ જેટલી બી એંગ્યુલર ફિઝિકલ ક્વોન્ટિટી આવી બધા માટે સર્ક્યુલર મોશન રિસ્પોન્સિબલ હતું. જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ એંગ્યુલર પોઝિશન તો સર્ક્યુલર મોશન હતું. પછી એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ તો એ સર્ક્યુલર પોઝિશનમાં ચેન્જ હતો. પછી આપણે એંગ્યુલર પોઝિશનમાં ચેન્જ ને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કીધું. પછી એંગ્યુલર વેલોસિટી આવી, એંગ્યુલર એક્સેલરેશન આવ્યું, એમાં એવરેજ આવ્યું, ઇન્સ્ટન્ટેનિયસ આવ્યું. આ બધું સર્ક્યુલર મોશન સાથે ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબલ હતું. બટ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે સર્ક્યુલર મોશન ક્યાંય થાય એવું જરૂરી નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે બધા અત્યારે મોર્નિંગમાં તમે બધા સ્કૂલે આવ્યા છો ત્યારે ડેફિનેટલી તમે તમારા વાનની કે તમારી જે રિક્ષામાં આવતા હો કે બસમાં આવતા હો એના વેઇટ કરતા હો. માની લો તમે અહીંયા ઊભા છો અને તમે સામેના સાઈડથી બસ આવી રહી છે. તમે સામેના વે 4 લેન રોડ છે, વચ્ચે ડિવાઈડર છે. સામેની લેનમાંથી બસ આવે છે એટલે તમે એને જોઈ કે ઓકે ભાઈ બસ સામેના રોડ પરથી આવી. એ બસ સામેના રોડ પરથી આવી બસ આમ ગઈ સામેથી ટર્ન લેવાની છે. તો જોવો તો તમારી બંને આઈસ અને એ બસને કનેક્ટ કરતી જે લાઈન છે, એ લાઈન આ સ્પેસની અંદર રોટેટ થઈશ કે નહીં? એ સ્પેસની અંદર રોટેટ થઈશ કે નહીં? અહીંયા હું એવું નથી કહેતો બસ સર્ક્યુલર મોશન કરે છે. બસ સ્ટ્રેટ લાઈન પર જ ટ્રાવેલ કરે છે. બસ અને તમારી આઈને કનેક્ટ કરતી જે લાઈન છે, એ લાઈન કંઈક એંગલ ક્રિએટ કરે છે. ઈ કંઈક અહીંથી એંગલ બનાવશે. માની લો આ એંગલને કંઈક તમે કહી દો ને અહીંથી આ લાઈનથી પછી આ લાઈન બન્યો તો અહીંયા જે વચ્ચે એંગલ ક્રિએટ થયો, તો ઈ જે એંગલ ક્રિએટ થયો ધેટ મીન્સ કે તમારી આઈસ અને બસને કનેક્ટ કરતી લાઈન રોટેટ થઈ. જે લાઈન રોટેટ થઈ ને ઈ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે અહીંયા આપણે એને એકોર્ડિંગ સમજવાનું છે. તો હું અહીંયા તમને એક એક્ઝામ્પલથી વાત આપું કે ભાઈ માની લો આપણી પાસે એક આવી રીતની સ્ટ્રેટ લાઈન છે. પહેલા બે પાર્ટિકલ લઈ લઈએ આપણે. એક સ્ટ્રેટ લાઈનમાં લીધી. અહીંયા આ એક પાર્ટિકલ એ છે અને આ બીજો પાર્ટિકલ બી છે. બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં રિલેટિવ વેલોસિટી છે. વી રિલેટિવ સાપેક્ષ વેગ છે. એટલે બી એની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં ક્યાંક ટ્રાવેલ કરે છે. ટૂંકમાં એને કનેક્ટ કરતી લાઈન સાથે થીટા એંગલ એ ટ્રાવેલ કરે છે. કનેક્ટ કરતી લાઈન સાથે થીટા એંગલ એ ટ્રાવેલ કરે છે. તો હવે ડેફિનેટલી આફ્ટર વેરી સ્મોલ ટાઈમ ડીટી પછી બી પોઈન્ટ અહીંયા આવી ગયો છે, સોરી બી પાર્ટિકલ અહીંયા આવી ગયો છે. તો એની રિસ્પેક્ટમાં બી પાસે જો આ ડાયરેક્શનમાં આમ મોશન છે. ઓકે, તો આ જે છે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી, હું એમ કહેતો હતો કે એની રિસ્પેક્ટમાં બી પાસે આ ડાયરેક્શનમાં મોશન છે, આમ વી રિલેટિવ. હવે જો તો વી રિલેટિવના બે કમ્પોનન્ટ લઈએ આપણે તો થીટાની નજીકનો થઈ ગયો વી રિલેટિવ કોસ થીટા, એ સિવાયનો આ થઈ ગયો વી રિલેટિવ સાઇન થીટા.
તો અહીંયા મારો તમને કહેવાનો મીનિંગ એ છે કે આપણે હેડિંગ આપી દઈએ ને કે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ને આપણે ડિફાઇન કરશું ઇટ ઇઝ rate at which line AB is rotating in space. આ AB ને કનેક્ટ કરતી લાઈન, જો પહેલા B પાર્ટિકલ અહીંયા હતો તો AB ને કનેક્ટ કરતી લાઈન અહીંયા હતી. હવે B પાર્ટિકલ અહીંયા આવ્યો કારણ કે B પાર્ટિકલ પાસે A ની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી આ ડાયરેક્શનમાંથી થીટા ક્યાંથી લાવ્યા સાહેબ? એઝ્યુમ કર્યું છે. તો હવે ઈ જ B પાર્ટિકલ અહીંયા આવી ગયો. જો તમે, અને હું એમ કહી શકું ને કે AB ને કનેક્ટ કરતી લાઈન જે છે એને જોવો તો અહીંથી લેટ્સ એઝ્યુમ D5 કે D આલ્ફા આપણે એંગલ જે કઈ તમે કહેતા હો એટલું એને રોટેટ કર્યું. જો આપણે કહી શકીએ, ડેફિનેટલી કહી શકીએ કે એને અહીંથી ડી આલ્ફા જેટલો એંગલ રોટેટ કર્યો. હું ડી આલ્ફા એઝ્યુમ કરી લઉં છું. અહીંથી ડી આલ્ફા જેટલો એંગલ એને ક્રિએટ કર્યો. તો જે મેં તમને કીધું હતી ને કે ઓલી બસ જતી હતી, બસ સ્ટ્રેટ મોશન જ કરે છે, તમારી રિસ્પેક્ટમાં બસ સ્ટ્રેટ મોશન જ કરે છે, પણ બસ અને તમારી આઈસને કનેક્ટ કરતી લાઈન રોટેટ થાય છે સ્પેસમાં. અને એંગ્યુલર રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે ઈ જે લાઈન કનેક્ટ થતી લાઈન રોટેટ કરે છે ને રોટેટ થતી લાઈનનો રેટ, it is rate at which line AB is rotating. રોટેટ થાય એટલે એંગલ ક્રિએટ થાય, એંગલ અપોન ટાઈમ એટલે એંગ્યુલર વેલોસિટી આવી ગઈ. બટ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે બસનું સર્ક્યુલર મોશન થવું જરૂરી નથી, તમારું બી સર્ક્યુલર મોશન થવું જરૂરી નથી. તમે અને બસને કનેક્ટ કરતી જે લાઈન છે એ રોટેટ થાય છે, રોટેટ થાય એટલે એનો રેટ ટાઈમ અને એનો રોટેટ નો એંગલ એટલે ડી થીટા અપોન ડીટી તમારી પાસે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી આપી દેવાના છે. તો ઇટ ઇઝ રેટ એટ વિચ લાઇન AB ઇઝ રોટેટિંગ ઇન સ્પેસ. અચ્છા સાહેબ, આની અમે ફોર્મ્યુલા તમે પ્રૂવ કરી દેશો? હું આની તમને ફોર્મ્યુલા પ્રૂવ કરી દઉં, ડેફિનેટલી, વાય નોટ. હવે ફોર્મ્યુલા પ્રૂવ કરી શકીએ આની. અચ્છા, કેવી રીતના પ્રૂવ કરશો સાહેબ? જો હું તમને સમજાવું છું કે પહેલા ઇનિશિયલી બી પાર્ટિકલ અહીંયા હતો, પછી ઈ જ બી પાર્ટિકલ અહીંયા આવી ગયો, ઈ જ બી પાર્ટિકલ અહીંયા આવી ગયો. ઓકે, પહેલા અહીંયા હતો. અચ્છા, વેરી સ્મોલ ટાઈમ ડીટી લઉં તો ડીટી ટાઈમ ની અંદર આ જેને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એ આટલું ડિસ્ટન્સ મારે કેવું હોય તો કેટલું કહેવાય? આટલું ડિસ્ટન્સ મારે કેવું હોય તો એ ડિસ્ટન્સને આપણે કેટલું કહી શકીએ? તો કે સાહેબ સિમ્પલ યાર, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ડીટી ટાઈમ ની અંદર અહીંયા માની લો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ આપણે કહી દઈએ છીએ, અને અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ડીટી ટાઈમ કહી દઈએ. વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર આ જે ડિસ્ટન્સ ટ્રાવેલ થયું છે એ વી રિલેટિવ ઇન્ટુ ડીટી લખી શકું હું. બરાબર સમજજો, મેં આમ લખ્યું છે વી રિલેટિવ ઇન્ટુ ડીટી, આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું છે. યસ. અચ્છા, વી રિલેટિવ ના બે કમ્પોનન્ટ આવતા હતા, વી રિલેટિવ કોસ થીટા અને વી રિલેટિવ સાઇન થીટા. તો આ જેને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું યા ડિસ્પ્લેસમેન્ટ કર્યું એનો બે કમ્પોનન્ટ લઈ લો તો આ જે છે એ મારે હવે લખી શકાય ને, આ ડાયરેક્શન ની અંદર હું આને લખી શકું, દેટ ઇઝ વી રિલેટિવ ડીટી કોસ થીટા અપોન આ જે છે એ થઈ જવાનું છે વી રિલેટિવ સાઇન થીટા ઇન્ટુ ડીટી. V relative sin theta into dt. V relative sin theta into dt. અચ્છા, હવે અહીંયા એક કામ કરું, હું અહીંયા એક સિમ્પલ કોન્સેપ્ટ વાપરું, એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. ઓકે, આપણે જે છે એંગલ ને હું રેડિયનમાં લઈ લેતો, તો વી નો ધેટ કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. હું તમને એમ કહી રહ્યો છું કે એ પાર્ટિકલ બી પાર્ટિકલ થી લેટ્સ એઝ્યુમ આર ડિસ્ટન્સ પર છે, ધેટ ઇઝ સ્મોલ આર. તો અહીંયા આ જે છે એ આ આર ડિસ્ટન્સ પર છે, તો આપણે એવું ન લખી શકીએ એંગલ કેટલો ક્રિએટ થયો તો કે ડી આલ્ફા જેટલો. ઓકે, આર્ક ખરેખર આર્ક આ આખી કહેવાય, જોજો ખરેખર આર્ક આટલી કહેવાય.
બટ છોકરાઓ એંગલ વેરી સ્મોલ છે તો આને આર્ક તરીકે ટ્રીટ કરી જ શકું, બીકોઝ ઓફ મેં તમને કીધું ને કે વેરી સ્મોલ ટાઈમની અંદર વેરી સ્મોલ એંગલ ક્રિએટ કરે છે. તો આ ખરેખર આર્ક આ થઈ, પણ હું આને લઉં તો આટલો પોર્શન કેટલું થયું, આર્કની જગ્યાએ હું શું લખી શકું, તો કે આર્કની જગ્યાએ લખી શકીએ વી રિલેટિવ સાઇન થીટા ઇન્ટુ ડીટી અપોન રેડિયસ ધેટ ઇઝ આર. અને છોકરાઓ આજે મેં તમને ડેફિનેશન કીધી રિલેટિવ એંગ્યુલર વેલોસિટીની ડેફિનેશન, ઇટ ઇઝ રેટ એટ વિચ લાઇન એ બી ઇઝ રોટેટિંગ ઇન સ્પેસ. રોટેટિંગ એટલે ડી આલ્ફા અપોન ડીટી. તો હું અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા છે ડી આલ્ફા અપોન ડીટી. સાહેબ આપણે તો ડી થીટા અપોન ડીટી ભણ્યા હતા ને. અરે યાર એ જ થયું ને, મેં અહીંયા એંગલ આલ્ફા લીધો, થીટા અહીંયા એઝ્યુમ કરી લીધો તો એટલે સ્મોલ ટાઈમની અંદર સ્મોલ એંગલ રોટેટ થયું તો સ્મોલ એંગલ જે રોટેટ થયો અપોન ટાઈમ એને જ એંગ્યુલર વેલોસિટી કહેવાય ને. અહીંયા ડી આલ્ફા જેટલો એંગલ રોટેટ થયો અપોન ડીટી મેં કહી દીધું. અને ડી આલ્ફાની જગ્યાએ તમે આની જગ્યાએ જુઓ તો આ વેલ્યુ પુટ કરી દો અહીંયા, તો તમને ખબર પડી જશે કે જેવી તમે વેલ્યુ પુટ કરશો એટલે વી રિલેટિવ સાઇન થીટા ઇન્ટુ ડીટી અપોન આર, અને આ ડીટી અહીંથી આવી જશે, તમારું ડીટી કેન્સલ થઈ જશે. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી રિલેટિવ સાઇન થીટા અપોન આર, બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે. અચ્છા, હજી આની અંદર એક વાત કે આ વી રિલેટિવ સાઇન થીટા જે છે, સોરી કોસ થીટા, વી રિલેટિવ આ કોસ થીટા જે છે આ કમ્પોનન્ટ છે, એ શું શેના માટે રિસ્પોન્સિબલ છે, બંને પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરવા માટે, બંને પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ કરવા માટે, કે એની રિસ્પેક્ટમાં બીને રોટેટ કરાવવા માટે. ત્રણ વસ્તુ થવાનું છે. વી રિલેટિવ કોસ થીટા આમ છે તો એની રિસ્પેક્ટમાં બી દૂર જાય છે, આને આપણે કહીશું વેલોસિટી ઓફ સેપરેશન. બી અને એ વચ્ચેના સેપરેશન માટે આ રિસ્પોન્સિબલ છે. માની લો વી રિલેટિવ કોસ થીટા આમ હોત તો એને કહી દેત કે એપ્રોચ કરે છે. બી અને એ વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ કરવા માટે વી એપ્રોચ રિસ્પોન્સિબલ છે. બી અને એ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરવા માટે વી સેપરેશન રિસ્પોન્સિબલ છે. પણ એની રિસ્પેક્ટમાં બી ને રોટેટ કરાવવા માટે આ રિસ્પોન્સિબલ છે, જેને હું વી પરપેન્ડિક્યુલર કહીશ. કેમ સાહેબ તમે એને વી પરપેન્ડિક્યુલર કીધું? મેં એને વી પરપેન્ડિક્યુલર એટલા માટે કીધું કારણ કે છોકરાઓ આ જે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ છે કોનો, તો કે એ ને બી ને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ છે, એને લીધે જ રોટેટ થવાનો છે. તો વી રિલેટિવ સાઇન થીટા અપોન આર ની જગ્યાએ હું આને સિમ્પ્લિફાય કરીને લખી શકું વી રિલેટિવ પરપેન્ડિક્યુલર અપોન આર. ટૂંકમાં વી પરપેન્ડિક્યુલર અપોન આર ભી તમે ખાલી કહી શકો. મેં વી પરપેન્ડિક્યુલર એટલે અહીંયા લખ્યું છે વી પરપેન્ડિક્યુલર અપોન આર. ટૂંકમાં બંનેની જે આપણી આઈસ છે અને ઓબ્જેક્ટ છે એ બેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર જે વેલોસિટી છે ઈ વી પરપેન્ડિક્યુલર અપોન આર હશે. ટૂંકમાં ખબર પડી તમને અહીંયા મેં શું કીધું? પાક્કું હજી હું એક એક્ઝામ્પલ થી સમજાવું છું, જે તો આપણે થિયરી મેં તમને શરૂ કરાવી છે. ટૂંકમાં ઓલામાં વી રિલેટિવમાં આપણે કેમ ભાઈ રિલેટિવ વેલોસિટી નહોતા ભણ્યા યાર, વી એ બી હોય તો વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી એટલે વી એ માઇનસ વી બી લખતા હતા. જેમ રિલેટિવ વેલોસિટી હોય એમ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી હોય, પણ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે સર્ક્યુલર મોશન રિસ્પોન્સિબલ નથી. મેઇન વાત આ છે. તો આનું મેં તમને પ્રૂફે આપી દીધું. ચાલો એક્ઝામ્પલ થ્રુ ઓર વધારે સારી રીતે સમજીએ. હું તમને એક એક્ઝામ્પલ ડિસ્કસ કરું છું અહીંયા જો તમારી સાથે. પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ ટૂંકમાં ખરેખર પ્રોબ્લેમ નથી, કોન્સેપ્ટને સમજવા માટેનો વાત છે આપણી. કે અગેન આવી રીતની એક હોરિઝોન્ટલ લાઈન છે અને હોરિઝોન્ટલ લાઈન પર આ તમારો એક્સ પોઈન્ટ છે, એનાથી આર ડિસ્ટન્સ પર વાય પોઈન્ટ છે અને 4r ડિસ્ટન્સ પર કોઈ ઝેડ પોઈન્ટ છે. વાય પાસે
એક્સ અને વાય ને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં એક વેલોસિટી છે v છે એટલે v પરપેન્ડિક્યુલર જ થઈ. જો આ v કોની પાસે છે તો કે y પાસે. કોને કનેક્ટ કરતી તો કે x અને y ને લાઈનને કનેક્ટ કરતી. અચ્છા, x અને y ને લાઈનને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો એ શું કરે? બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધારે? ના ના. ઘટાડે? ના ના. x ની રિસ્પેક્ટમાં y ને રોટેટ કરે. અને z પાસે બી એ જ ડાયરેક્શનમાં એટલી જ વેલોસિટી v છે. અને મારો તમને અહીંયા પહેલો ક્વેશ્ચન છે, ફાઇન્ડ angular velocity of y with respect to x. ઓમેગા yx મેં પૂછી દીધું. અચ્છા, તો હવે સાહેબ શું કરશું? y ની એંગ્યુલર રિલેટિવ એંગ્યુલર વેલોસિટી. અચ્છા, રિલેટિવ એંગ્યુલર વેલોસિટી સર, y પાર્ટિકલ તો સ્ટ્રેટ લાઇન પર ટ્રાવેલ કરે છે. અરે ભલે ને સ્ટ્રેટ લાઇન, મેં તો સમજાયું કે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે સર્ક્યુલર મોશન રિસ્પોન્સિબલ નથી. યસ, x ની રિસ્પેક્ટમાં તમારી y ની એંગ્યુલર વેલોસિટી પૂછી છે, તો y અત્યારે અહીંયા છે, પછી અહીંયા છે, તો x અને y ને કનેક્ટ કરતી લાઈન રોટેટ થઈ છે ને, એ કનેક્ટ કરતી લાઈનનો રોટેટ થવાનો રેટ, ધેટ ઇઝ એંગ્યુલર વેલોસિટી. બાકી ભલે ને સ્ટ્રેટ પાર્ટ પર ટ્રાવેલ કરે, તમને શું વાંધો છે? તો શું કરશું છે? તો હવે મેં તમને ફોર્મ્યુલા હું કીધું તો કે છે v બાય r. અરે નહીં, v બાય r નહીં, v પરપેન્ડિક્યુલર અપોન. તો અહીંયા જુઓ તો x અને y ની કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી v જ છે. યસ, એમાં કઈ ચિંતા જ નથી. તો v બાય r થઈ ગયું. પછી હું તમને એમ કહું તમે આમ ફાઇન્ડ કરો એંગ્યુલર રિલેટિવ વેલોસિટી ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ x. ઓમેગા zx ફાઇન્ડ કરો. અચ્છા, તો ઓમેગા zx માટે શું વાત થઈ ગઈ કે z પાર્ટિકલ રિવોલ્વ કરતો હશે વિથ રિસ્પેક્ટ ટુ x. ખરેખર પાર્ટિકલ તો સ્ટ્રેટ પાર્ટ પર જ ટ્રાવેલ કરે છે, બંનેને કનેક્ટ કરતી લાઈન રોટેટ થતી હશે સ્પેસમાં. તો આ બધી તો ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે v પરપેન્ડિક્યુલર અપોન ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું છે? r નહીં ભાઈ, 4r છે. ડિસ્ટન્સ છે 4r બંને વચ્ચેનું. અને v પરપેન્ડિક્યુલર કેટલું છે તો કે v જ છે, તો v અપોન 4r. અચ્છા, v અપોન r ને જો મેં ઓમેગા કીધું હોત, v અપોન r ને જો મેં ઓમેગા કીધું હોત તો આ ઓમેગા બાય 4 થઈ ગયું. અમે એઝ્યુમ કર્યું, હા એઝ્યુમ કર્યું કે હું v બાય r ને ઓમેગા કહું, મીન્સ કે y પાર્ટિકલની x ની રિસ્પેક્ટમાં રિલેટિવ એંગ્યુલર વેલોસિટી યા રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x ઓમેગા છે, તો ઓમેગા zx ઓમેગા બાય 4 છે. સાહેબ આ આપણને આમ ફીલ થાય ને? શું કામ ફીલ ન થાય? હું તમને સમજાવું કે ફીલ કઈ રીતે થાય. તમે બધાએ ક્યાંક ને ક્યાંક બસમાં ટ્રાવેલ કર્યું જ હશે. હાઈવે ઉપર બસમાં આપણે ગયા હોય, તમે બધા ઓબ્ઝર્વ કર્યું હોય કે તમે છે ને બસમાં ફાસ્ટ કોઈ પ્રોપર સ્પીડમાં બસ જતી હોય અને ઝાડવા હોય ને તો ઝાડવા તમને પાછળ જતા દેખાય. અને તમે જો આમ ઝાડવા પાછળ જતું, હવે તમે તમારી એ વાતનો વિચાર કરો, તમે એ ટ્રીને જોવો છો, બે ટ્રી લેવાના છે. એક કે જે તમારી બસની નજીક છે ને તમે જોવો છો, આમ જેવું તમારી બસ ફૂલ સ્પીડમાં જાય છે, જેવું જોવો ને એટલે આમ પાછળ વ્યૂ ગયું એમ દેખાય. પણ જે ટ્રી બહુ દૂર છે, માની લો તમે બસ આમ જાય છે અને તમે આમ બેઠા છો, આમ બારી મોઢું કરીને બેઠા છો, નજીકનું જે ટ્રી છે ને એ ઓકે આવ્યું વ્યૂ ગયું, આવ્યું વ્યૂ ગયું. તમારી આઈસ અને ટ્રીને કનેક્ટ કરતી લાઈન ફટાફટ રોટેટ થઈ, ફટાફટ રોટેટ થઈ. પણ જે દૂર ટ્રી છે, ઓકે જોર્યું ટ્રી, જો પાછળ જાય ધીમે જાય. તમને આ વસ્તુ ફીલ થયેલી જ હોય. મેં શું કીધું ખબર પડી? એંગ્યુલર રિલેટિવ એંગ્યુલર સ્પીડની અંદરની ડિસ્કશન કે આ જે નજીક છે y એની x ની રિસ્પેક્ટમાં રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ઓમેગા છે, તો z ની ઓમેગા બાય 4 છે. આપણે ફિઝિકલ એક્ઝામ્પલ સાથે મેચ થાય છે. અચ્છા, હું તમને આમ પૂછું, હજી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન, હું તમને આમ પૂછું, ફાઇન્ડ રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ y. z ની y ની રિસ્પેક્ટમાં. y અહીંયા હું ફરીથી લખી નાખું છું, આ તમારો ટૂંકમાં y છે. તો શું આવશે? સિમ્પલ ફોર્મ્યુલા યાર, આપણે ભણી જ ગયા છીએ, v પરપેન્ડિક્યુલર અપોન ટોટલ ડિસ્ટન્સ. અચ્છા, આ બંને વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? y અને z ને કનેક્ટ કરતી લાઈન.
that is 3r is equal to શું z પાસે y ની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી છે નથી લે સાહેબ છે તો ખરી જો થાય શું કે માની લો જે ટાઈમ પછી y પાર્ટિકલ અહીંયા આવી ગયો હશે તો z પાર્ટિકલ અહીંયા જ આવી ગયો હશે ને બંનેને કનેક્ટ કરતી લાઈનમાં આની પાસે નીચે તરફ વેલોસિટી છે તો આની પાસે નીચે તરફ એટલી જ વેલોસિટી છે ને રિલેટિવ વેલોસિટી મારે અહીંયા લખવું હોય તો આમ લખી શકું ને vzy એટલે આમ ન લખાય vz માઇનસ vy z પાર્ટિકલ પાસે v y પાર્ટિકલ પાસે v માઇનસ v 0/3r તો ઓમેગા ઝેડ વાય ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું હે સાહેબ સાચું કરેક્ટ નહીં યાર કારણ કે જો ને ઝેડ એ નીચે આવે છે વાય નીચે આવે છે તો ઝેડ અને વાય ને કનેક્ટ કરતી લાઈન સ્પેસમાં ક્યાં રોટેટ થઈ ઈ લાઈન તો સ્પેસમાં ડાઉનવર્ડ ટ્રાવેલ કરી રોટેટ થવી જોઈએ ને લાઈન ઝેડ અને વાય પાર્ટિકલ ને કનેક્ટ કરતી લાઈન ક્યાં રોટેટ થઈ છે વાય અહીંયા ઝેડ અહીંયા તો લાઈન અહીંયા વાય અહીંયા ઝેડ અહીંયા તો લાઈન અહીંયા લાઈન સ્ટ્રેટ મોશન કરે છે તો એંગ્યુલર વેલોસિટી નથી રિલેટિવ એંગ્યુલર વેલોસિટી નથી ક્લિયર થાય છે બધાને ભાઈ પક્કો ક્યારે તમારે આ v પરપેન્ડિક્યુલર 0 લેવું કારણ કે આ બંનેને મેઇન વાત કોઈ પાર્ટિકલના સર્ક્યુલર મોશનની નથી મેઇન વાત બે બોડીને કનેક્ટ કરતી લાઈનના રોટેટ થવાના રેટની છે તો આનાથી થોડું તમને વધારે ક્લેરિટી બની હોય કે રિલેટિવ એંગ્યુલર વેલોસિટીને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ ચાલો હવે હું તમને એક એક્ઝામ્પલ પૂછું છું ચાલો આપણે આ એક્ઝામ્પલ અલગ રીતે છે આ તમારા માટે કામનો બી છે તમને ક્યારેક પૂછી પણ શકે આપણે આવા સર્ક્યુલર મોશનનો જ એક વિચાર કરીએ હવે એક એનો ડાયામીટર સર્ક્યુલર મોશનમાં જનરલી આપણે આવી રીતના ડાયામીટર લેતા હતા આનો એક ડાયામીટર આનો એક બીજો ડાયામીટર અને આ તમારું સેન્ટર પાર્ટિકલ પી પહેલા અહીંયા છે પછી પાર્ટિકલ પી અહીંયા જાય છે ટૂંકમાં પાર્ટિકલ પી છે ઓમેગા એંગ્યુલર વેલોસિટીથી રોટેટ કરે છે અહીંયા લખી નાખું છું ક્વેશ્ચન પાર્ટિકલ પી is performing uniform circular motion મેં કીધું તો એમાં ઓમેગા કોન્સ્ટન્ટ રહે મેઇન particle P is performing uniform circular motion with respect to center C. Particle P is performing uniform circular motion with angular speed omega with angular speed omega with respect to point C, yeah, center C. Then find angular velocity of particle P with respect to point C dash which lie on circumference. ટૂંકમાં અહીંયા ક્યાંક C dash લાઈ કરે છે ટૂંકમાં ક્વેશ્ચન આખે આખું હું તમને સમજાવું છું Particle P is performing uniform circular motion with angular speed omega with respect to point C. ટૂંકમાં C ની રિસ્પેક્ટમાં એંગ્યુલર સ્પીડ યા એંગ્યુલર વેલોસિટી આપણે મેગ્નિટ્યુડ સાથે જ કામ લેવાનું છે ઓમેગાથી રિવોલ્વ કરે છે C ની રિસ્પેક્ટમાં એની એંગ્યુલર વેલોસિટી યા એંગ્યુલર સ્પીડ ઓમેગા છે અને મેં તમને એ જ પાર્ટિકલની C ડેશની રિસ્પેક્ટમાં એંગ્યુલર સ્પીડ યા એંગ્યુલર વેલોસિટીનું મેગ્નિટ્યુડ પૂછ્યું છે આ આર જ છે આ બી આર છે
હવે આને સોલ્વ કરવાની બે રીત છે, બે રીત સમજવી જાણવી જરૂરી છે. પહેલા હું એક કોપી લઈને બીજી રીત માટે પાછળ જવા દઉં છું. કોપી અને અહીંયા પેસ્ટ. અહીંયા પછી આપણે જોઈશું બીજી મેથડ. ચાલો હવે અહીંયા શું પૂછ્યું છે સાહેબ? તો કે પૂછ્યું છે એન્ગ્યુલર વેલોસિટી. પછી એન્ગ્યુલર વેલોસિટીની ફોર્મ્યુલા શું થાય સાહેબ? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. યાર એમાં શું ને નવી વાત છે? માની લો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ અહીંયા પાર્ટિકલ છે, વેરી સ્મોલ ટાઈમ ડીટી ની અંદર પાર્ટિકલ અહીંયા આવી ગયો અને એને લેટ્સ એઝ્યુમ ડી થીટા જેટલો એંગલ સબટેન્ડ કર્યો. યા તમે આમે વિચારી શકો, ઘણાને એમ થાય જો આ કઈ લખી લેવાની તમે જરૂર નથી, તમે આમ લખ્યું છે ભૂસવાની કઈ જરૂર નથી. આ તો યાર એવી વસ્તુ છે કે હું આમે સમજાવી શકું તમને કે ભાઈ હું આમ સમજાવી દઉં. ઓકે, માની લો હું એમ કહી દઉં છોકરો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પાર્ટિકલ અહીંયા છે, લાઈન કનેક્ટ થઈ યાર, અને વેરી સ્મોલ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ડીટી ની અંદર ઈ પાર્ટિકલ અહીંયા આવી ગયો, એને જે એંગલ ક્રિએટ કર્યો that is d theta. તો d theta એંગલ dt ટાઈમ ની અંદર રોટેટ કર્યો, that is your omega. ઓકે, અહીંયા કહી શકો, અહીંયા રાખીને અહીંયા લખી શકો, બે આવા કોઈ બી ટાઈમ આપણે લઈ લેવાના છે. હવે આટલું તમને મેથ્સ આવડવું જોઈએ. હું એક જે મેથ્સ કહું છું ને એ મેથ્સ નો તમને આઈડિયા આવવો જોઈએ. ટોટલી મેથેમેટિકલ વાત છે, નો આઈડિયા તો તમને કહું છું. આ ઓમેગા છે ટૂંકમાં, આ ઓમેગા તમને જે આપ્યું છે સેન્ટરની રિસ્પેક્ટમાં એંગ્યુલર વેલોસિટી આપી છે, અને સેન્ટર સિવાયનું કોઈ એક પોઈન્ટ સી ડેશ કે જે સર્કમફરન્સ પર લાઈ કરે છે એની રિસ્પેક્ટમાં એંગ્યુલર વેલોસિટી પૂછી છે. તો એ ડેફિનેટલી મારે હવે સી ને ભૂલી જવું પડે ને, સી ડેશ ને ટાર્ગેટ કરવો પડે. તો એમ કહી શકું કે સી ડેશ ની રિસ્પેક્ટમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે પાર્ટિકલ અહીંયા હતો, અને dt ટાઈમ ની અંદર સી ડેશ ની રિસ્પેક્ટમાં પાર્ટિકલ અહીંયા આવી ગયું. આમ જ થયું ને યાર, સી ની રિસ્પેક્ટમાં. હવે તમે જો, જરૂરી નથી, કહેવાનો મિનિંગ એમ છે કે આ ઓમેગા ક્યારે આપ્યું છે? જ્યારે પાર્ટિકલ dt ટાઈમ ની અંદર d થીટા એંગલ સબટેન્ડ કરે, બટ એ d થીટા એંગલ રોટેટ કરે, d થીટા એંગલ રોટેટ કરે છે વિથ રિસ્પેક્ટ ટુ c, નોટ વિથ રિસ્પેક્ટ ટુ c ડેશ. અને મેથ્સ નો રૂલ છે, તમને યાદ હોવું જોઈએ કે કોઈ આર્ક, ચાપ, આર્ક સેન્ટર પાસે જે એંગલ બનાવતો હોય ને એની કરતા એ આર્ક એટલે કે ચાપ સર્કમફરન્સ પાસે એની કરતા હાફ એંગલ બનાવતો હોય. એટલે આ જો ડી થીટા હોય ને, આ જો ડી થીટા હોય ને તો આ એંગલ ડી થીટા બાય 2 હોય. ક્યાંથી લાવ્યા? તમારું 9th 10th માં આવું કેટલાને ખબર છે કે આવું હતું એમ? આવું અમે ક્યાંક ભણેલા. મેથ્સ વાળાને તો ખબર હોવી જ જોઈએ આ વસ્તુ. 9th 10th લેવલ આવી ગઈ, છતાં યાદ ન હોય તો યાદ રાખી લ્યો અત્યારે. કા આમાં ટફ વાત છે કે આર્ક સેન્ટર પાસે જે એંગલ બનાવે એની કરતા એ જ આર્ક સર્કમફરન્સ ના કોઈ પોઈન્ટ પાસે એંગલ બનાવતો એ હાફ હોય. તો સીધે સીધું તમારું કામ પતી ગયું. અહીંયા જોઈ લો તમે. તો હવે મારે શું લખવાનું છે? તો કે મારે લખવાનું છે ઓમેગા ડેશ. મારે લખવાનું છે ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે એંગલ ડીટી ટાઈમ ની અંદર સબટેન્ડ થયો, તમારી વાત સાચી જ છે, પણ ડીટી ટાઈમ ની અંદર અહીંયા જે એંગલ સબટેન્ડ થયો સી ડેશ ને અબાઉટ એ ડી થીટા નથી, ડી થીટા બાય 2 છે, અને તો ડી થીટા અપોન ડીટી ની જગ્યાએ ઓમેગા મૂકી દો તો ઓમેગા બાય 2 આન્સર પૂરો. અચ્છા, અહીંયા પાર્ટિકલ પાસે ડેફિનેટલી આ ડાયરેક્શનમાં વેલોસિટી હશે b અને પરપેન્ડિક્યુલર. યુસીએમ કીધું છે એટલે સ્પીડનો મેગ્નિટ્યુડ ક્યાંય ચેન્જ થવાની વાત જ નથી આવતી, ડાયરેક્શન જ ચેન્જ થશે, આમ 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 ટેન્જન્શિયલ હશે. અચ્છા, આ જ મેથડ કરાય, પણ આમાં તમે અટકાવ ક્યાંય તમે સમજાના કે તમને એવું મેથ્સ નથી આવડતું, આ ક્લિક નો થયું કે આ ડી થીટા હોય તો ડી થીટા બાય 2 થાય, તો હવે આમાં તમને કઈ ખબર તો હાવ બેઝિક થી કરવાનું. નેક્સ્ટ મેથડ તો આપણે હાવ બેઝિક થી કરી. હા ભાઈ,
કઈ આ ડી થીટા વાળી વાત કે ડી થીટા બાય 2 થઈ? સર અહીંયા રેખાખંડ સરળ બે આવ્યા ને જી આ કે આ એની 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 પહેલા આ એની પછી આની પછી એટલે ડી થીટા બાય 2 કેમ થયું? હા સર ઓકે, જો રૂલી કે છે કે આ આર્ક દેખાય જ બેટા સર્ક્યુલર મોશનની ચાપ, આ આર્ક જોતો સેન્ટર પાસે એંગલ બનાવે છે થીટા. ઈ જ આર્ક છે ને, ઈ જ આર્ક જોતો સરકમફરન્સ ના કોઈ પોઈન્ટ પાસે જે એંગલ બનાવે ને, ઈ હંમેશા સેન્ટર પાસે જે એંગલ બનાવે ને એનો હાફ હોય. સર પ્રશ્ન એમ છે કે સર યાદ કેમ બને કે બેટા સર યાદ કેમ બન્યો એમ સીધે સર? અચ્છા પણ તું જો ને, ક્વેશ્ચન છે એંગ્યુલર વેલોસિટી ઓફ પાર્ટિકલ પી વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ સી ડેશ મારે ફાઇન્ડ કરવાની છે. મારે સી ડેશ ને અબાઉટ ફાઇન્ડ કરવાની છે ને. સી ને અબાઉટ પાર્ટિકલ રિવોલ્વ કરે છે તો ઓમેગા મારી પાસે છે. સી ડેશ ને અબાઉટ કેમ રોટેટ રિવોલ્વ કરે છે એની એંગ્યુલર વેલોસિટી મારે ઓમેગા ડેશ જોતી છે. તો હવે એંગ્યુલર વેલોસિટી જોતી હોય તો એંગ્યુલર વેલોસિટીની ફોર્મ્યુલા શું? રેટ ઓફ ચેન્જ ઇન એંગ્યુલર પોઝિશન. તો ડીટી ટાઈમની અંદર સી ડેશ પાસે ડી થીટા એંગ્યુલર પોઝિશન ચેન્જ થઈ. તો ડીટી ટાઈમની અંદર સી ડેશ ને અબાઉટ ડી થીટા બાય 2 એંગ્યુલર પોઝિશન ચેન્જ થઈ. તો એમ અહીંયા લખ્યું. રેડી? બધાને રેડી? મોરબી? ઓકે ફાઇન. હવે મેં કીધું કે આ કદાચ કોન્સેપ્ટ તમને આપણે હાવ બેઝિક થી જોતું હોય તો પાછળ અલ્ટરનેટિવ મેથડ હું તમને એટલા માટે જ કરાવું છું જેમાં આપણે સાવ બેઝિક થી બધું ડિસ્કશન કરવાના છીએ. હવે આપણે જે બેઝિક થી ડિસ્કશન કરવું છે એના માટે જો થોડુંક તમને મેથ્સ નો આઈડિયા થોડા ઘણા અંશે તો અહીંયા હોવો જ પડશે કે ભાઈ પાર્ટિકલ અહીંયા હું મેં સ્ટાર્ટિંગમાં જેમ કીધું હતું એમ જ હું કહી દઉં કે t ઇઝ ઇક્વલ ટુ 0 પાસે અહીંયા છે અને dt ટાઈમ પાસે અહીંયા આવી ગયો છે. આ એંગલ જે છે એ તમારું લેટ્સ એઝ્યુમ થીટા ડી થીટા વોટએવર. ચલો સાહેબ ત્યાં તમે ડી થીટા કીધો તો ડી થીટા મારે આ પોઈન્ટની અબાઉટ જોતું છે. તો તમને હમણાં સમજ્યા તે જો ને આ આર્ક પાછું એક વખત કદાચ ખબર ન પડી હોય જોઈ લેજો. આ આર્ક સી પાસે ડી થીટા એંગલ બનાવે છે તો ઈ જ આર્ક સી ડેશ પાસે ડી થીટા બાય 2 એંગલ બનાવશે. ઈ જ આર્ક હું એવું કહી શકું કે આ પોઈન્ટ પાસે અહીંયા જે એંગલ ક્રિએટ થવાનો છે ધેટ ઇઝ ડી થીટા બાય 2. અચ્છા, મેં તમને સર્ક્યુલર મોશનની કન્ડિશન કીધી હતી ફર્સ્ટ લેક્ચરમાં જ કે પાર્ટિકલ પી પ્લેનમાં રિવોલ્વ કરવો જોઈએ. પાર્ટિકલ પી પ્લેનમાં રિવોલ્વ કરવો જોઈએ અને એ પાર્ટિકલ જે પોઈન્ટને અબાઉટ રિવોલ્વ કરે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રહેવું જોઈએ? ફિક્સ રહેવું જોઈએ. તો હવે અહીંયા આ જે છે પાર્ટિકલ પી અને પછી એક પોઈન્ટ લખાયો હતો કે વેલોસિટી જે હશે ને બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર હશે. અહીંયા પોઈન્ટ હશે ત્યારે જો વેલોસિટી આમ હશે, અહીંયા જ્યારે પોઈન્ટ હશે ને ત્યારે આમ હશે. આ ડાયરેક્શનમાં વેલોસિટી છે અને આ જો આ તમારી આને પરપેન્ડિક્યુલર હશે. મારે કોને અબાઉટ જોતું છે? સી ડેશ. સી ડેશ માટે પેલા પોઈન્ટ અહીંયા હશે, ડિસ્ટન્સ આ હશે, પી ડેશ અહીંયા હશે, ડિસ્ટન્સ આ હશે, ડિસ્ટન્સ આ હશે. ઓકે ચાલો રેડી સાહેબ. તો મારે શું કરવું પડે? હવે જો તમે સમજો, હું તમને અહીંયા સાઈડમાં એક વખત ફરીથી સમજાવું છું, મારે બીજી વાર રિપીટ ન કરવું પડે એટલે તમે ધ્યાનથી સમજી લો કે છોકરાઓ આ પોઈન્ટ અહીંયા છે ને કે વેલોસિટી વેક્ટર આમ હોય તો આ વેલોસિટી આ આર ને પરપેન્ડિક્યુલર જ છે. કોણ ના પાડે છે? હંમેશા એ જ મેં કીધું હતું, બીજો પોઈન્ટ એ લખાયો હતો. પણ આ પોઈન્ટ માટે તમે લાઈન ડ્રો કરો ને તો એને પરપેન્ડિક્યુલર નથી. ટૂંકમાં ડોટેડ લાઈન અને વી એ બે પરપેન્ડિક્યુલર નથી. યાદ આવે કઈ મેં શું કીધું? હેલો, બધાને ક્લેરિટી બને છે? હા, આ વી ખરી કોની માટે? તો કે સી ને અબાઉટ, સી ડેશ ને અબાઉટ આ કનેક્ટ કરતી લાઈન
અને આ વી જો આ એંગલ બન્યો, આ પરપેન્ડિક્યુલર નથી. મારે વી ના બે એંગલ લેવાના, પૂરું થઈ ગયું. બીકોઝ ઓફ આપણી પાસે કન્ડિશન તો ક્લેરિટી સાથે બનેલી જ છે કે મારે કેટલો એંગલ ક્રિએટ થાય અને એ આપણે લખવાનું છે. તો આ ડી થીટા એ લખી જ નાખ્યું, સોરી, ડી થીટા અને ડી થીટા બાય 2. તો હવે હું તમને એમ કહું કે ચાલો તો છોકરાઓ અહીંયા આ 90 ડિગ્રીનો એંગલ બન્યો. હવે આપણે મેથ્સમાં જઈએ. હું અહીંથી આવી રીતનો એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરું છું. જો આ 90, આ 90. અચ્છા, આ બે તમે જો ટ્રાયેંગલ જોવા જાઓ તો આ જે છે એ તમારી રેડિયસ આર જ છે. આ જે છે એ રેડિયસ આર જ છે. આ જે છે એ તમારી રેડિયસ આર છે. અહીંયા તમે જોવા જાઓ તો આ તમારી આર છે. તો આ જે એક ટ્રાયેંગલ બન્યું, આ ટ્રાયેંગલની આર સાઈડ આર, આ સાઈડે આર. અચ્છા, બંને ટ્રાયેંગલ માટે આ બે સાઈડ કોમન થઈ ગઈ. તો જોવો તો હું ન લખી શકું કે આ ડી થીટા બાય 2 છે તો કોસ ડી થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ કરું તો આ એંગલે મને આર કોસ ડી થીટા બાય 2 જ મળે અને આ ડિસ્ટન્સ બી મને આર કોસ ડી થીટા બાય 2 જ મળે. સિમ્પલ વાત છે, કોન્કરન્ટ ટ્રાયેંગલ થઈ ગયા. હવે અચ્છા અહીંયા જોવો ભાઈ, આ એંગલ 90, આ ડી થીટા બાય 2, તો આ એંગલ કેટલો થવાનો? 90 માઇનસ ડી થીટા બાય 2. ઓકે, આ 90 તો આ 90 માઇનસ ડી થીટા બાય 2, તો આ એંગલ આ આટલું આપણને મેથ્સનો આઈડિયા આવવો પડે. તો આ તમારું ડી થીટા બાય 2 થાય. અચ્છા, આ ડી થીટા બાય 2 થઈ ગયું. ઓકે સાહેબ, હાલો, એ અમને સમજાઈ ગયું. હવે અહીંયા જુઓ તમે, મેં તમને શું કીધું? તમારે વેલોસિટીનો સી ડેશ ને કનેક્ટ કરતી, આ પાર્ટિકલ પી છે, એ પાર્ટિકલ પી નો સી ડેશ ને કનેક્ટ કરતી લાઈન સાથે પરપેન્ડિક્યુલર વિચારવાનો છે. તો સાહેબ આવી લાઈન તમે ડ્રો કરો તો જોવો તો આ એને પરપેન્ડિક્યુલર ન આવે. હા, હું કંઈક ડ્રો કરું ડોટેડ લાઈન. તો હા એ સાહેબ જો બધા ધ્યાનથી સમજજો. પેન ક્યાં ગઈ? આ રહી. જો આ સી ડેશ થી પાર્ટિકલ પી ને કનેક્ટ કરતી લાઈન અને આ પરપેન્ડિક્યુલર. ઠીક, સી ડેશ થી કનેક્ટ કરતી લાઈન અને પાર્ટિકલ પી. તો સાહેબ હવે શું થાય? હવે તો મેથ્સ છે યાર. હવે આટલું મેથ્સ આપણને આવડવું જોઈએ. જો અહીંયા ધ્યાન આપીને જોજો, લખજો પછી. આ વેલોસિટી અને આ બંને વચ્ચે 90 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, આ ડી થીટા બાય 2 થાય તો આ એંગલ 90 માઇનસ ડી થીટા બાય 2 થાય. અચ્છા, આ તમારી ડોટેડ લાઈન અને આ મેં જે ડોટેડ લાઈન બીજી ડ્રો કરી એ બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. આ 90 માઇનસ ડી થીટા બાય 2 છે તો આ એંગલ તમારો ડી થીટા બાય 2 થઈ ગયો. તો આ વેલોસિટી વી અને વેલોસિટી વી નો આ ડાયરેક્શનમાં જે આ વી હતું, આ વી હતું, આ ડી થીટા બાય 2 છે. તો આપણે આને ન લખી શકીએ, આ વી કોસ ડી થીટા બાય 2 થઈ ગયું. કોસ વી કોસ ડી થીટા બાય 2 અને આ ડાયરેક્શનમાં જે બીજો જવાનો છે, આ ડાયરેક્શનમાં ધેટ ઇઝ વી સાઇન ડી થીટા બાય 2 થઈ ગયું. આ વી સાઇન ડી થીટા બાય 2 તો વેલોસિટી ઓફ એપ્રોચ થઈ ગઈ ને. એ તો બંને વચ્ચેનું મોશન ને ઘટાડે છે ને, સોરી, બંને વચ્ચેના ડિસ્ટન્સ ને ઘટાડે છે ને, અને કરેક્ટ છે ને. અહીંયા જતું જાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જશે. તો એ વી સાઇન ડી થીટા બાય 2 જે છે એ બંને વચ્ચેના ડિસ્ટન્સ ને ઘટાડવા માટે રિસ્પોન્સિબલ છે. અહીંયા તો સર્ક્યુલર મોશન માટે તો મેં કીધું હતું કે ભાઈ પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો આપણે તમે વિચાર કરવા જાઓ. હવે સાહેબ શું લઈએ? તો કે હવે આપણે સિમ્પલ એક વસ્તુનો વિચાર કરીએ કે ભાઈ મારે શું જોતી છે? તો કે ભાઈ મારે ઓમેગા ડેશ જોતું છે. ઓકે, ઓમેગા ડેશ. તો કે ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા કઈ આવી? તો કે કેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું? ડી થીટા બાય 2. કઈ સ્પીડ થી? તો કે ભાઈ જે સ્પીડ આપણે અહીંયા યુઝ કરી ધેટ ઇઝ વી કોસ થીટા બાય 2 અને એના માટેનો ટાઈમ આપણે લઈ લઈએ ડીટી. તો હવે મારે સેમ વસ્તુનો વિચાર કરવાનો છે. જો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું છોકરાઓ? આર કોસ ડી થીટા બાય 2, આર કોસ ડી થીટા બાય 2. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? આ ટોટલ મારે કેવું હોય? ધેટ ઇઝ 2 આર કોસ ડી થીટા બાય 2. આ ટોટલ ડિસ્ટન્સ મળી ગયું. એટલે મેં શું કીધું ખબર પડી?
અને આની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન કરે છે તો મેં તમને હમણાં ન સમજાયું v પરપેન્ડિક્યુલર અપોન ટોટલ ડિસ્ટન્સ v પરપેન્ડિક્યુલર જોવો તો છોકરાઓ v cos d theta by 2 થશે v cos d theta by 2 અપોન ચલો તો ભાઈ r r r ડિસ્ટન્સ કેટલું 2r cos d theta by 2 ચલો કેન્સલ આ કેન્સલ v બાય r અચ્છા આને ઓમેગા ડેશ કીધું તો ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ v બાય 2r ઓકે પેલા ઓમેગા હતું ત્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r મૂકી શકું તો જોવો તો અહીંયા ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય 2 નો સાહેબ આ ક્યાંથી લેવા અરે પાર્ટિકલ સી તમે જુઓ ને સી અને પી માં એને કનેક્ટ કરતી લાઈન જ રોટેટ કરે છે ને કનેક્ટ કરતી લાઈન રોટેટ કરે છે તો મારે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ની અંદર વ્યૂ જવું પડે ને અને રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ની ફોર્મ્યુલા મેં કીધું v પરપેન્ડિક્યુલર અપોન ડિસ્ટન્સ એલા ખબર પડી ભાઈ હલો મેં શું કીધું ઈ સાહેબ આની આગળનામાં તમે રિલેટિવ નો કોન્સેપ્ટ યુઝ ન કર્યો નથી જ કર્યો કરેક્ટ મેં બે રીત તો કરાવી આ તમારી અલ્ટરનેટિવ મેથડ છે આ તમારી પહેલી મેથડ ઈઝી આ જ પડે જો તમને સીધું ખબર પડી જાય ડીટી ટાઈમ ની અંદર અહીંયા ડી થીટા એંગલ બને તો આ ડીટી ટાઈમ ની અંદર ડી થીટા બાય 2 હોય સીધો જવાબ કઈ કરવાની જરૂર જ નથી બટ સી ડેશ ની અબાઉટ તમે જોવા જાવ છોકરાઓ સી ડેશ અચ્છા જો કોકને પ્રશ્ન થાય કે સાહેબ તમે એવું કીધું હતું ને કે સર્ક્યુલર મોશનમાં તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવું જોઈએ રિમેઇન અનચેન્જ યા રિમેઇન કોન્સ્ટન્ટ એવું કીધું હતું તો સાહેબ અહીંયા તો સી ડેશ ની રિસ્પેક્ટમાં જો તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલું પછી પણ હું તમને એમ કહું છું કે સી ડેશ ને અબાઉટ તો તમે જોઈ લો ને સી ડેશ અને પાર્ટિકલ સી માં જો એને કનેક્ટ કરતી લાઈન રોટેટ થાય છે મેં અહીંયા રિલેટિવ એંગ્યુલર વેલોસિટી થી ક્વેશ્ચન ને સોલ્વ કર્યો જો આ લાઈન રહી પછી અહીંયા લાઈન પછી અહીંયા લાઈન પછી અહીંયા લાઈન થઈ જાય રોટેટ સ્પેસમાં અલા ખબર પડી ભાઈ ઓકે ફાઇન ચાલો હવે આપણે બીજા આવા ક્વેશ્ચન નહીં તમારી સામે આવી શકે જો બહુ કઈ ટફ નથી પાર્ટ એટલા માટે હું તમને એક વખત ડિસ્કશન કરી નાખું એક ક્વેશ્ચન હજી આપણે લઈએ પછી આપણે ઓલા સેન્ટ્રીપિટલ એસલરેશન ને ટેન્જેન્શિયલ એસલરેશન ને એની અંદર જઈએ ચાલો હજી એક આવો એક્ઝામ્પલ બી તમારી સામે આવે અગેન હેલો સર હા ભાઈ ઓલું પાછું સમજાવો ને કયું આ બીજી રીત આ બીજી રીત હા કેમ નેટવર્ક વ્યૂ ગયું તું નહીં સાહેબ એટલે એમાં ડાઉટ પૂછી લે ને ડાઉટ શું આવ્યો તને આમાં એમાં તમે હજી દર્શાવ્યું ને બધું વેગ ને ઈ ના સમજાડો છેલ્લે જો તો મેં શું કીધું સી પાસે પાર્ટિકલ આ સી અને પી ને કનેક્ટ કરતી લાઈન ને વી બે પરપેન્ડિક્યુલર છે એકબીજાની હોવું પડે આપણે એવું લખાયું હતું સર્ક્યુલર મોશન માટે હા કે સી ને અબાઉટ થાય છે કનેક્ટ કરતી લાઈન વેલોસિટી પરપેન્ડિક્યુલર હોય હવે તું સી ડેશ માટે જોવા જા તો સી ડેશ ને અબાઉટ સર્ક્યુલર મોશન થવાનું જ નથી કારણ કે અજય મેં એવું જ કીધું હતું રિલેટિવ એંગ્યુલર મોશન માટે સોરી રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે કઈ મોશન સર્ક્યુલર હોવું જરૂર નથી મારે તો અહીંયા એની ક્વેશ્ચન ભૂલાઈ ન જાય કે પાર્ટિકલ સી ને અબાઉટ ઓમેગા થી રિવોલ્વ થાય પણ સી ડેશ ને અબાઉટ કેટલાથી રિવોલ્વ થાય મને પૂછ્યું છે તો એક કામ કરું સી ડેશ ને અને પાર્ટિકલ ને મેં કનેક્ટ કરી દીધી તો આ cos d theta by 2 આ cos d theta by 2 આ ટોટલ મને મળી ગયું અચ્છા એને પરપેન્ડિક્યુલર કારણ કે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે આપણી ફોર્મ્યુલા હતી ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી અપોન r તો આ v આ r અને v આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર ડેફિનેટલી હતું બટ સી ડેશ અને પાર્ટિકલ ને કનેક્ટ કરતી લાઈન અને આ v બે પરપેન્ડિક્યુલર નહોતું એટલે મેં v અચ્છા આ તો મેચ છે કે d theta by 2 થયો તો d theta by 2 થયો તો v ના બે કમ્પોનન્ટ લીધા v cos d theta by 2 અને v sin d theta by 2 આ v sin d theta by 2 તો એપ્રોચ કરે છે મારે તો v પરપેન્ડિક્યુલર લેવાનું તો v પરપેન્ડિક્યુલર v cos d theta by 2 અપોન બંને વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ ધેટ ઇઝ 2r cos d theta by 2 cos d theta by 2 cos d theta by 2 કેન્સલ થઈ ગયા v by r એટલે આપણને ખબર છે ઓમેગા થાય તો ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા by 2 કારણ કે આપણે મેં તમને લાસ્ટ યાદ કરો આપણે
છેલ્લે મેં તમને લાસ્ટ લેક્ચરમાં આવું કહીને મોકલ્યા હતા, આજે હમણાં પૂરું કરું છું. V is equal to R omega. રેડી સાહેબ. રેડી ને? ઓકે બેટા. ચાલો હવે હજી એક જો સારો ક્વેશ્ચન, જો આ બધા ક્વેશ્ચન છે ને જે લિનિયર કાઇનેમેટિક્સ હતું ને એના જ તે હું અહીંયા પાર્ટ તમને આગળ વધારાવું છું. અગેન આ એક સર્કલ છે, સ્ફિયર નથી. આ એક ડાયામીટર, આ એક બીજો ડાયામીટર. અચ્છા, અહીંયા જે છે સેન્ટર સી. એક પાર્ટિકલ એ જે છે ને છોકરાઓ એ અહીંયા છે, એનો આ ડાયરેક્શનમાં ઓમેગા પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ છે, અને એ જ ડાયરેક્શનમાં આલ્ફા બી પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. જે ડાયરેક્શનમાં ઓમેગા હોય ડાયરેક્શનમાં આલ્ફા હોય તો ડેફિનેટલી એની એંગ્યુલર સ્પીડ વધવાની છે, એ આપણે ડિસ્કસ કર્યું હતું. પાછળ એક્ઝેક્ટલી અહીંયા ક્યાંક બી પાર્ટિકલ છે સામે, એ તો ગમે ત્યાં હોય હો, આમ તમે સમજતા નહીં. એ જ ડાયરેક્શનમાં રિવોલ્વ કરે છે. બી ની એંગ્યુલર સ્પીડ પાઈ બાય 2 રેડિયન પર સેકન્ડ છે, એટલે એ પાર્ટિકલ 1 સેકન્ડમાં 60 ડિગ્રી રોટેટ થશે, અને બી 1 સેકન્ડમાં 90 ડિગ્રી રોટેટ થઈ જશે. મીનિંગ તો આ જ થયું. અચ્છા, બી નો આલ્ફા બી ડાયરેક્શનમાં છે, બી નો આલ્ફા બી ડાયરેક્શનમાં છે, અને ઈ બી એટલો જ છે, ધેટ ઇઝ પાઈ બાય 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ફાઇન ફાઇન ટાઈમ ટેકન, ફાઇન ટાઈમ ટેકન બાય particle B to catch particle A. આપણે લિનિયર ઉપર નહોતું, ઓલો સાયકલ હોય ને બસ એ હોય, બે એક્સલરેટ થાય તો ક્યારે સાયકલ બસનો ઓવરટેક કરે અથવા ક્યારે સાયકલ બસને કેચ કરી લે, બસને પકડી લે, બસ બે સાથે જવા માંડે. એ સ્ટ્રેટ લાઈન પર હતું કે આમાં એક ઓલરેડી બસ તમારી આગળ હોય, અહીંયા તમારી એક ઓલી સાયકલ હોય, બરાબર છે, આ એક્સલરેટ થતી હોય, આ કોન્સ્ટન્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરતી હોય, અને ક્યારે આને કેચ કરી લે. આવા પર કાઇનેમેટિક્સમાં ક્વેશ્ચન ભર્યા, પીવાયક્યુ તમે જોયા. તો અહીંયા એ છે, ખાલી એની વસ્તુ મેં એંગ્યુલરમાં લઈ લીધી. આ રિવોલ્વ થઈ છે, આ રિવોલ્વ થઈ છે. હવે આ ક્વેશ્ચન એ બે રીતે થાય. હવે આમાં બહુ ટફ નથી આ રાખાય, ઓલા જેવું ઈઝી ક્વેશ્ચન છે. શું કરાય સાહેબની અંદર તો યાર બુદ્ધિ વપરાય કે હું એમ એઝ્યુમ કરી લઉં કે કોણ ભાઈ ફાસ્ટ જાય, તો કે બી મને ફાસ્ટ દેખાય છે, કારણ કે આ પર સેકન્ડમાં 90 ડિગ્રી 90 રેડિયન 90 ડિગ્રી પાઈ બાય 2 રેડિયન ચાલે છે, ઓલો 60 ડિગ્રી પાઈ બાય 3 રેડિયન જ ચાલે. પણ બી પાર્ટિકલ કરતા એ પાર્ટિકલ આગળ છે, કેટલો? પાઈ જેટલો. જો તમે પહેલા એ આવે છે, પછી બી આવે છે, એટલે એ આગળ છે, બી પાછળ છે, એટલા માટે બી એને કેચ કરવાનો હોય. ખબર પડી ને? બી પાછળ કહેવાય કારણ કે આપણે એન્ટી ક્લોકવાઇઝમાં એંગલ પોઝિટિવ લઈએ છીએ. રેડી ને બધાને? ઓકે ફાઇન. તો એમ કહી દો કે આ પાર્ટિકલ આમ જતું તો આમ જતું તો એઝ્યુમ કરવાનું યાર. હવે બીજું આની અંદર શું આપણે કરી શકવાના કે અહીંયા પહોંચ્યો અને એ અને બી બે હારવાર થઈ ગયા, બી એને કેચ કરી લીધો. લેટ્સ ધીસ ટોટલ એંગલ, એ માટે આ એંગલ જે છે એ થીટા છે, અને બી માટે આ જે એંગલ છે ધેટ ઇઝ પાઈ પ્લસ થીટા. સાહેબ એ અહીંયા થોડો કરતો હોય છે, અરે યાર જ્યાં કરતો હોય ને આપણે એઝ્યુમ કરવાનું છે. હું તમને બે રીત શીખવાડું, એટલા માટે તો ખાસ. બીજી રીત તમને મજા જ આવશે, પહેલી રીત થોડીક અન્ડરસ્ટેન્ડિંગ વાળી છે કે મને એ પાર્ટિકલના ઓમેગા આપ્યો છે, ટાઈમ પૂછ્યો છે, આલ્ફા આપ્યો છે, તો મારે અચ્છા આલ્ફા કોન્સ્ટન્ટ છે, યુનિફોર્મ એંગ્યુલર એક્સલરેશન છે, તો યુનિફોર્મ એંગ્યુલર એક્સલરેશનમાં ઓલા ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા, ધેટ ઇઝ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. આ જ યુઝ કરે. ચાલો એ પાર્ટિકલ માટે શું લખાય? એ પાર્ટિકલ માટે તો કે એ પાર્ટિકલ માટે
એ મેં કીધું ત્યાંથી હતો ત્યાંથી કેટલો ઉપર ગયો તો કે થીટા જેટલો ઉપર ગયો. એની એંગ્યુલર વેલોસિટી, અચ્છા સોરી, આ એની ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી છે, બેમાં 0 કરી નાખજો. યસ, એની ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી કેટલી છે તો કે π/3 ઇન્ટુ ટી પ્લસ હાફ આલ્ફા. આલ્ફા એ કેટલો છે π/3 ઇન્ટુ ટી સ્ક્વેર. હે સાહેબ તમે T1 T2 નહીં કહ્યું? નહીં યાર, બે સાથે ટ્રાવેલ, બે સાથે શરૂ કર્યું અને બે કોઈ ટી ટાઈમ એકબીજાને કેચ કરી લીધો તો ટાઈમ ટી જશે. ટી ટાઈમ બે માટે સેમ હશે. અચ્છા, બી માટે મારે સેમ લખવી હોય ફોર્મ્યુલા તો બી ઓલરેડી પાઈ જેટલો પાછળ હતો અને બીજું એક્સ્ટ્રા એ ની સાથે થીટા ચાલ્યો છે કારણ કે તો જ બી એને કેચ કરી શકે. હા, એ અહીંયા ને અહીંયા ઊભો હોય તો ઠીક છે, બી પાઈ રેડિયન જ ચાલશે અને પકડી લેશે, પણ એ આગળ જાય છે તો એનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ પાઈ પ્લસ થીટા. અચ્છા, એની એંગ્યુલર કેટલી, એ સોરી ઇનિશિયલ કેટલી, π/2 ઇન્ટુ ટી પ્લસ ઈ જ ડાયરેક્શનમાં આલ્ફા છે એટલે પ્લસ કરું છું, ઓમેગા અને આલ્ફા બે સેમ ડાયરેક્શનમાં, π/2 ઇન્ટુ ટી સ્ક્વેર. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1, ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. ચલો શું કરાય તો કે સાહેબ અમને એટલી ખબર પડે 2 - 1 કરાય. 2 - 1 કરો તો પાઈ પ્લસ થીટામાંથી થીટા સબટ્રેક્ટ કરી નાખો એટલે પાઈ. ઓકે, પછી π/2 માઇનસ π/2 ટી માઇનસ π/3 ટી, ટી ને કોમન લઈ લો, π/2 માઇનસ π/3 કરો તો π/6 ટી આવે પ્લસ હાફ ટી સ્ક્વેર એટલે કે ટી સ્ક્વેર બાય 2, હાફ ટી સ્ક્વેર કોમન, અગેન π/3 માઇનસ π/2 એટલે સેમ π/6 થવાનું. પાઈ 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 કેન્સલ આઉટ. અચ્છા, હું એક કામ કરું છોકરાઓ, 6 નો એલસીએમ લઈ શકું તો કે ભાઈ હા, આપણે એક કામ કરીએ, 6 નો એલસીએમ લઈ લઈએ ને 6 અહીંયા આપણે લખીએ, પહેલા અહીંયા 1 લખીએ ઇઝ ઇક્વલ ટુ આમ રાખું છું t/6 પ્લસ ટી સ્ક્વેર બાય 12. ચલો 12 નો એલસીએમ લઈએ તો 12 નો તમે એલસીએમ લેશો તો 1 અહીંયા 12 નો લ્યો એટલે અહીંયા 2t આવે પ્લસ અહીંયા ટી સ્ક્વેર રહી જાય, અહીંયા 12, ધેટ મીન્સ ટી સ્ક્વેર minus 2t, sorry, t square plus 2t minus 12 is equal to 0. આને તમે સોલ્વ કરો એટલે t મળી જશે. માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac upon 2a પરથી કરશો ને ભાઈ? પાકો જાગો છો ને? પાછો મોર્નિંગમાં લેક્ચર છે એટલે પહેલા પૂછવું પડે. ઓકે, હવે સેમ વસ્તુ આની આ વસ્તુ આવી રીતના બી સોલ્વ કરી શકું કે આ તો મેં ઠીક છે એ માટે કર્યું, બી માટે કર્યું. હું કહું એ પહેલા મને સમજાવો તો હાલો, તો હું કહું નહીં મને સમજાવશે કારણ કે પહેલા મારે જોવું છે તમે જાગો છો કે નહીં. હું કહું નહીં, સેન્ટરમાંથી મને એક્સપ્લેન કરશે વાતને. હાલો તો મોરબી અનમ્યુટ કરો, તો ઓડિયો ઓન કરો મોરબીમાં. લાસ્ટ વચ્ચે વાળી લોમાં લાસ્ટ બેચમાં બે ભાઈઓ બેઠા છે, મતલબ સ્પેક્સ વાળો છે ને મને જવાબ આપે. હા તું બસ ઓકે, સેજ આગળ આવી જા બેટા એટલે સંભળાય વ્યવસ્થિત. એટલે તું ત્યાંથી બોલીશ ને કા માઇક લઈ લે કા આગળ આવી પાણી પી લો તમે તારે. હો બેન, હા ભાઈ મને આ તું એ અને બી માટે જે મેં ઇક્વેશન લખ્યા એ કઈ રીતના લખ્યા એટલું સમજાવ. આ થીટા કઈ રીતના આવ્યો પેલા એ માટે એ મને સમજાવ. ચાલ તું ત્યાં બેસી જાય મને દેખા. હા, થીટા કઈ રીતના આવ્યો એ કે. પાઈ પ્લસ થીટા કઈ રીતના આવ્યો એ કે બીજું. હે કોને શું પાઈ જેટલું વધ્યું? કળા કળા એટલે હું ઈ કે હાલ.
કળા એટલે હું? હાલો કોણ કહેશે મને કળા એટલે હું? બધાને એસએચએમ તો હાલી જ ગયું છે ને. કળા એટલે હું? હા રાજકોટ ગુરુકુળ બોલ ભાઈ. મોરબી ભલે શરૂ થયું. ગુરુકુળમાંથી કે હાલ ભાઈ કળા એટલે હું? ફેસ ડિફરન્સ. હે એલા એ તો એનું ઇંગ્લિશ બોલ્યો ફેસ એટલે કળા ને કળા તફાવત એટલે ફેસ ડિફરન્ટ. એ ગુજરાતીનું ઇંગ્લિશ કરીને કીધું એ મને. તમે કળા 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 ચેપ્ટર ભણ્યા. કળામાં આમ થાય ને કળાનો આટલાનો કળા તફાવત ને આટલું આ ને ફલાણું ઢીકણું. કળાનો મતલબ હું પેલા તો? તને આમ કઈ ખબર પડી ભાઈ મોરબીમાં તને પૂછું છું આમાં કોણ ક્યાં ગયું એ ખબર પડી પેલા? તને પૂછું કે હા કે ના કે? પાકું ખબર પડી? તો કળા એટલે જ તને ન ખબર પડી? કળા એટલે બધા સાંભળી લો એંગ્યુલર પોઝિશન. આપણે બીજા ત્રીજા ચેપ્ટરની અંદર લિનિયર ટૂંકમાં સ્થાન રેખીય સ્થાન ભણ્યા કે નહીં, પોઝિશન ભણ્યા કે નહીં? તો સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ આ સુધી આખે આખું આપણું લિનિયર મોશનનું ચાલ્યું. પછી આપણે સર્ક્યુલર મોશનમાં એન્ટર થઈએ એટલે કેમ એંગ્યુલર પોઝિશન આવ્યું, કોણીય સ્થાન. સેમ કળા એટલે આપણે એમ ન કહીએ π/2 નો ફેસ ડિફરન્સ, કળા તફાવત એટલે બંને વચ્ચે π/2 નો કોણીય સ્થાન છે. હવે વિચાર કરો તમે જ્યાં જ્યાં π/2 ફેસ ડિફરન્સ કર્યો હશે ત્યાં બંને વચ્ચેના કોણીય સ્થાનમાં એંગ્યુલર પોઝિશનમાં π/2 હશે. કોક આગળ હશે ને કોક પાછળ હશે. -π/2 +π/2 તમે ભણ્યા હશો. નોડ એન્ટી નોડ આમાંય તમે ભણ્યા હશો ફેસ ડિફરન્સ. તો ફેસ કળા એટલે એકચ્યુઅલી તમારી એંગ્યુલર પોઝિશન જ છે. અને ખરેખર એસએચએમ છે ને એ સર્ક્યુલર મોશન તમે પરફેક્ટલી સમજાવો ને તો જ આવડે. જો હું તો તમને ખાલી કઈ જાજુ નથી કહેતો, આ સ્લાઇડ ને હું જવા દઈશ, પણ હું એમ કહું કે આ પાર્ટિકલ છે, હે આ પાર્ટિકલ અહીંયા છે, એ પાર્ટિકલ અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા 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 અહીંયા. પાર્ટિકલ શું કરે બોલો તો? સર્ક્યુલર મોશન કરે છે. તમે એક કામ કરો, હવે અહીંથી લાઇટ નાખી દો, લાઇટ અહીંથી બાપુ લાઇટ નાખી દો, પ્રકાશ નાખી દો અને પાછળ અહીંયા પડદો રાખી દો મારા વાલાઓ. હું રાખી દો? પડદો. આ રહ્યું આ પડદો, સ્ક્રીન ટૂંકમાં ગુજરાતીમાં ક્યાં લખો મારે, સ્ક્રીન રાખી દો. હાલો તો પાર્ટિકલ અહીંયા હશે ત્યારે આ પાર્ટિકલનો પડછાયો શેડો તમને અહીંયા નહીં મળે. હલો, પાર્ટિકલ અહીંયા આવશે ત્યારે પાર્ટિકલનો શેડો પડછાયો તમને અહીંયા ન મળે. પાર્ટિકલ અહીંયા આવે ત્યારે પડછાયો અહીંયા ન મળે. પાર્ટિકલ અહીંયા આવે ત્યારે પડછાયો અહીંયા ન મળે. પાર્ટિકલ અહીંયા આવે ત્યારે પડછાયો અહીંયા મળે. પાર્ટિકલ અહીંયા તો પડછાયો અહીંયા, તો પડછાયો અહીંયા, પાછો પડછાયો અહીંયા, પાછો પડછાયો અહીંયા. જો તો પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે, એનો પડછાયો છે ઓસિલેશન કરે છે. લા ખબર પડી? એસએચએમ ની શરૂઆત જ હું અહીંથી કરું કે સર્ક્યુલર મોશન આવડે તો જ તમને ખબર પડે ને. મેં શું કીધું ખબર પડી ભાઈ? ઓ મોરબી આ તારે લીધે શરૂ થયું છે કળા. તો કળા લાવ્યો એટલે મારે કેવું પડ્યું? તને ઓલું થીટા આવ્યું, થીટા પ્લસ પાઈ કેમ આવ્યું, એ બધું કઈ ખબર પડી? ટૂંકમાં આ તમને તો જ આવડી શકે કે જો તમે સર્ક્યુલર મોશનમાં ક્લિયર હો તો જ અહીંયા એસએચએમમાં રિલેટ કરી શકો. અચ્છા, આને આમ ન સોલ્વ કરાય તો કેમ કરાય? આની ઇઝી મેથડ છે, રિલેટિવથી વ્યૂ જવાય. યાદ કરો મેં તમને ઓલી ફોર્મ્યુલા બનાવ્યું હોય D = V0t + ½ AT². તો મેં કીધું તો રિલેટિવ માટે એપ્લાય કરવું હોય તો બધી જ વેક્ટર ક્વોન્ટિટી રિલેટિવમાં લખવાનું. ડિસ્પ્લેસમેન્ટ ઓફ B વિથ રિસ્પેક્ટ ટુ A, ઇનિશિયલ વેલોસિટી ઓફ B વિથ રિસ્પેક્ટ ટુ A, એક્સેલરેશન ઓફ A વિથ રિસ્પેક્ટ ટુ B. ટાઈમ તો સ્કેલર છે તો એની માટે રિલેટિવ ન આવે. તો સેમ આ વસ્તુ અહીંયા એપ્લાય ન કરી શકું. આ જ ફોર્મ્યુલાને રિલેટિવના ટર્મમાં ન લખાય. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ B વિથ રિસ્પેક્ટ ટુ A. કેમ સાહેબ? B નું A ની રિસ્પેક્ટમાં, કારણ કે B ને એને કેચ કરવાનો છે એટલા માટે. ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી ઓફ B વિથ રિસ્પેક્ટ ટુ A ઇન્ટુ T પ્લસ હાફ એંગ્યુલર એક્સેલરેશન ઓફ B વિથ રિસ્પેક્ટ ટુ A ઇન્ટુ T². અચ્છા, B A ની રિસ્પેક્ટમાં, જો A અહીંયા છે જ, B અહીંયા જ છે, તો એક વાત પાકી છે છોકરાઓ, જ્યારે B
બી એને કેચ કરશે તો એને એક્સ્ટ્રા કેટલું અંતર કેટલું એંગ્યુલર પોઝિશન એને સબટેન્ડ કરવું પડશે તો કે પાઈ નું યા થીટા બી એ એટલે થીટા બી માઇનસ થીટા એ નો લખાય ઓમેગા 0 બી એ એટલે ઓમેગા 0 બી માઇનસ ઓમેગા એ નો લખાય થીટા બી માઇનસ થીટા એ કરો એક પાઈ પ્લસ થીટા એલું એક થીટા એલું અચ્છા બાકી મેં તમને યાદ કરો રિલેટિવ મોશનમાં સમજાવ્યું હતું જે રિલેટિવ જો એ વસ્તુ જે અહીંયા ભણ્યા હશે ને એને જ ખબર પડશે રિલેટિવ વેલોસિટી મેં કોન્સેપ્ટ આપ્યો હતો કે હંમેશા બીજાને સ્ટેશનરી લઈ લેવાનો યાદ કરો તો યાદ છે વીબી એ તો વીબી માઇનસ વી એમ કીધું હતું કે એને રેસ પર લઈ લેવાનો તો અહીંયા કરો થીટા બી એ તો એને રેસ પર લઈ લો એ રેસ પર છે તો એની રિસ્પેક્ટમાં બી કેટલું ડિસ્પ્લેસમેન્ટ કેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કરશે પાઈ આવી ગયું થીટા બી એ પાઈ આવી ગયું કે મારે બી ની એંગ્યુલર પોઝિશન જોતી છે એની રિસ્પેક્ટમાં તો એને રેસ પર લઈ લો રેસ પર છે તો આની રિસ્પેક્ટમાં પાઈ જશે રેડી પક્કો મોડાસા મોડાસામાં લાઈટ ગઈ ઓમેગા 0 બી એ તો ચાલો તો ભાઈ અચ્છા બે સેમ ડાયરેક્શનમાં જ છે અચ્છા આ એ માટે છે આ બી માટે છે બે સેમ ડાયરેક્શનમાં જ છે હા સાહેબ સેમ ડાયરેક્શનમાં જ છે તો સેમ ડાયરેક્શનમાં હોય તો સબટ્રેક્શન કરો બી ની કેટલી છે પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 2 ઇન્ટુ ટી અચ્છા શું આલ્ફા બે ના સેમ ડાયરેક્શનમાં છે આલ્ફા એ છે આલ્ફા બી છે હા સેમ ડાયરેક્શનમાં છે સબટ્રેક્શન કરો અચ્છા સબટ્રેક્શન કોનામાંથી કોનું કરવાનું છે બી માંથી એનું કરવાનું છે તો બી એટલે પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 આવશે ને પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 ઇન્ટુ ટી પ્લસ હાફ આલ્ફા બી માઇનસ આલ્ફા એ કરો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 પાઈ બાય 6 જ આવે છોકરો સિમ્પ્લિફાય કરજો સેમ આ જ આવશે રેડી બધાને ઓકે ફાઇન તમને કેમ ન પૂછી શકે આવા એંગ્યુલર પાર્ટ પર રીતે હવે આપણે રિલેટિવ એંગ્યુલર અને લિનિયર ક્વોન્ટિટી વચ્ચેનો ડિફરન્સ આપણે થોડો ઘણો સમજીએ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા પ્રૂવ કરીએ એને વેક્ટોરિયલી સમજીએ સેન્ટ્રીપિટલ એક્સલરેશન ટેન્જન્શિયલ એક્સલરેશન આ બધું આપણે અહીંયા સમજીએ ચલો હવે પહેલા હેડિંગ આપશું આપણે ડિફરન્સ બિટવીન difference between linear and angular physical quantity. Difference between linear and angular physical quantity. આવી રીતનું આમ સર્ક્યુલર મોશન થઈ રહ્યું છે આ જે છે તમારો એક આ ડાયામીટર ને બીજો ડાયામીટર અહીંયા છોકરો પાર્ટિકલ t is equal to 0 ટાઈમ અહીંયા છે અને t is equal to ડેલ્ટા t ટાઈમની અંદર અહીંયા પહોંચી ગયું છે સેન્ટર છે આ VR છે આ VR છે ચાલો તો હવે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું છે તો કે સાહેબ ડેલ્ટા થીટા જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અચ્છા મારે અહીંયા કેટલી વસ્તુઓ જોતી છે જો એક જોતું છે આ લિનિયર ને એંગ્યુલર નો મીનિંગ શું સાહેબ જો પહેલા હું તમને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ પૂછું એ કેટલું એ તમે મને કહો પછી હું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ પૂછું ટૂંકમાં ડિસ્પ્લેસમેન્ટ લખો તો લિનિયર લખવાની કોઈ જરૂર નહીં રહે
ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર, અને પછી હું તમને પાથ લેન્થ પૂછું. પાથ લેન્થ અથવા ડિસ્ટન્સ ટ્રાવેલ, આ બે લિનિયર ક્વોન્ટિટી થઈ, આ એંગ્યુલર ક્વોન્ટિટી થઈ. અચ્છા, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે તમે સમજી લો t ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા હતું અને t ઇઝ ઇક્વલ ટુ t અહીંયા પહોંચી ગયું. તો છોકરાઓ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ તો તમારી પાસે અહીંયા મસ્ત રીતે તમે કહી શકો કે ડેલ્ટા થીટા જ આવવાનું છે, એમાં ક્યાંય પ્રશ્ન જ નથી. થીટા ઇનિશિયલ 0 છે, થીટા ફાઇનલ કાંઈક થીટા છે, તો થીટા ફાઇનલ માઇનસ થીટા ઇનિશિયલ, થીટા માઇનસ 0 થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ મેં ડેલ્ટા થીટા કહી. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ કયું પૂછ્યું છે મેં તમને? તો કે મેં તમને ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું છે છોકરાઓ લિનિયર, કાંઈ કીધું ન એટલે લિનિયર જ હોય. તો લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ એટલે મેં કીધું હતું સ્થાનાંતર, એટલે તો કે ઇનિશિયલ અને ફાઇનલ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો કે આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો ખરેખર મારું બેટું આ થયું કહેવાય ને, ધીસ. આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ, આની કરતા શોર્ટેસ્ટ છે જ નહીં, કે જોઈ લો તમે, જ્યાં જોઈ ત્યાં જોઈ લો. અલા ખબર પડી, શોર્ટેસ્ટ તો આ જ થયું ને. અને તમને હું પાથ લેન્થ પૂછીશ હમણાં, પાથ લેન્થ પૂછીશ તો યા, હમણાં હું તમને પાથ લેન્થ પૂછીશ તો યા, કે જે પાથ પર એકચ્યુઅલી પાર્ટિકલ ટ્રાવેલ કરે છે. પણ ડિસ્પ્લેસમેન્ટ પૂછું તો આ જ થયું. સાહેબ આ કેમ ગોતશું? એની માટે થોડું ઘણું તમને મેથ્સ આવડવું જોઈએ. કે અહીંથી છોકરા હું આવી રીતના આમ એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરી નાખું અને કહી દઉં કે આ એંગલ 90, આ 90. અચ્છા, આ બે એના આપણે પાર્ટ કરી નાખીએ, ડેલ્ટા થીટા બાય 2, ડેલ્ટા થીટા બાય 2. તો જો તું છોકરાઓ અહીંયા એમ ન કહી શકું સાઇન ડેલ્ટા થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ યા પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્યુઅસ. એમ ન લખી શકું સાઇન ડેલ્ટા થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્યુઅસ, ધેટ ઇઝ r. તો અહીંથી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમને r સાઇન ડેલ્ટા થીટા બાય 2 મળે. તો આટલું ડિસ્ટન્સ તમને મળી ગયું. આટલું કેટલું મળ્યું? તો કે r સાઇન ડેલ્ટા થીટા બાય 2. અચ્છા, આ એટલું જ થાય ને છોકરાઓ, r સાઇન ડેલ્ટા થીટા બાય 2. તો ડિસ્પ્લેસમેન્ટ તમારી પાસે આવી ગયું 2r સાઇન ડેલ્ટા થીટા બાય 2. જો ડેલ્ટા થીટા સ્મોલ હોય તો તમે ખાલી 2r સાઇન ડેલ્ટા થીટા બાય 2 એવું કહી દો તો બી ચાલે. અચ્છા, પાથ લેન્થ એટલે આ આર્ક થઈ છોકરાઓ. પાથ લેન્થ એટલે ખરેખર આર્ક કહેવાશે. પાથ લેન્થ એટલે ખરેખર આર્ક. તો એંગલ ઇઝ ઇક્વલ ટુ રેડિયસ અપોન સોરી આર્ક ઇઝ એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. હું કરું એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન હું રેડિયસ કરું તો જો તો છોકરાઓ આર્ક લેન્થ ઇઝ ઇક્વલ ટુ એંગલ જે છે એ ડેલ્ટા થીટા છે અને રેડિયસ r છે, તો r ડેલ્ટા થીટા આવી જાય. એ પાથ લેન્થ થઈ. સમજાઈ જાય? કારણ કે આમાં ઘણા બધા કન્ફ્યુઝન હોય. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેમ આવ્યું, તમારી આ જે છે એ ડિસ્પ્લેસમેન્ટ કેમ થયું, તમારી પાથ લેન્થ કઈ રીતના થઈ, લિનિયર ને એંગ્યુલર ટર્મ વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણને કન્ફ્યુઝન હોય. હવે આપણે રિલેશન પ્રૂવ કરીએ. એટલે આ બધું તમને હું જે કહેતો જાઉં છું એ રીતે છે કે જેથી કરીને તમને ક્લેરિટી બનતી જાય. એના ઉપર MCQ આવશે તમારી સામે. હવે તો કે પહેલા આપણે સમજીએ રિલેશન બિટવીન linear speed રેખીય ઝડપ and angular speed means કોણીય ઝડપ. ટૂંકમાં v is equal to r omega હું તમને પ્રૂવ કરતા શીખવાડી દઉં. v is equal to r omega કેમ પ્રૂવ થાય. ચલો માની લો અહીંયા અગેન પાર્ટિકલ જે છે આવી રીતના સર્ક્યુલર મોશન કરતો હશે. આ જે છે એ તમારો એક ડાયામીટર, બીજો ડાયામીટર,
અહીંયા જે છે એ તમારું સેન્ટર, ચાલો સેન્ટર સી થઈ ગયું. અચ્છા આ આર, આ રેડિયસ બી આર. હવે પાર્ટિકલ પહેલા અહીંયા છે, ચલો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા છે અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી ટાઈમની અંદર અહીંયા આવી જાય છે. અચ્છા અહીંયા છે ત્યારે આ વી જ છે, અહીંયા પહોંચે ત્યારે બી આ વી છે. આ રેડિયસ ડીટી ટાઈમની અંદર એને જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કર્યું દેટ ઇઝ ડી થીટા. તો ફોર યુસીએમ, ફોર યુનિફોર્મ સર્ક્યુલર મોશન, તમને ખબર છે છોકરાઓ કે વેલોસિટીનો મેગ્નિટ્યુડ રિમેઇન સેમ બટ વેલોસિટી ડઝ નોટ રિમેઇન સેમ. વેલોસિટીનો મેગ્નિટ્યુડ એટલે સ્પીડ, ટૂંકમાં વેગનું મૂલ્ય અચળ રહે છે, વેગની દિશા તો બદલાવાની જ છે. અચ્છા અહીંયા જ્યારે હતો ને ત્યારે પોઝિશન લેટ્સ એઝ્યુમ હું એ કહી દઉં ને અહીંયા આવ્યો ત્યારે બી કહી ગયું, તો આપણે એક કામ ન કરી શકીએ યાર, હે છોકરાઓ, કે હું એવું ન કહી શકું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ મારે લખવું હોય એ ટુ બી માટે. હું ડિસ્કશન કરું છું ફોર એ ટુ બી, તો એ ટુ બી માટે હું મારી વાતને આમ ન રજૂ કરી શકું, હે છોકરાઓ, કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ, હું આ ફોર્મ્યુલાને આમ ન કહી શકું ડિસ્ટન્સ અપોન ટાઈમ. અચ્છા સાહેબ સ્પીડ વી બરાબર છે સાહેબ, એ ટુ બી ડિસ્ટન્સ ટ્રાવેલ તમે કહો છો ને એટલે તમે સાહેબ આ આર્ક પૂછી રહ્યા છો. એ ટુ બી મેં તમને ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યો તો સીધો પાથ આવે, અને ભાઈ સ્મોલ ટાઈમ હોય તો મે બી બે સેમ બી હોય, બટ હું તમને અહીંયા ડિસ્ટન્સ પૂછું છું તો આ પાથ આવે. તો સાહેબ આ કેટલું થાય? સિમ્પલ, એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ કરો. તો ડિસ્ટન્સ કેટલું થશે? આર ડી થીટા થશે. હા સાહેબ આર ડી થીટા થશે ડેફિનેટલી, કારણ કે એંગલ ઇઝ ઇક્વલ ટુ તમે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ કરશો તો આર્ક જે છે એ એંગલ ડી થીટા અને રેડિયસ આર મળી જશે. શ્યોર. અપોન ટાઈમ, કેટલા ટાઈમની અંદર આ બધી ઘટના થઈ? તો કે સાહેબ ડીટી ટાઈમની અંદર ઘટના ભજવાની. આ જે કાંઈ આપણે ભજવ્યું એ બધું ડીટી ટાઈમની અંદર ભજવ્યું. અને તમને ખબર જ છે છોકરા, અહીંથી તમે જો ચેક કરી લો, તમારી પાસે આવ્યું વી ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા અપોન ડીટી. ડેફિનેટલી ડીટી ટાઈમની અંદર ડી થીટા એંગલ બી ડિસ્પ્લેસ થયો ને, તો ડી થીટા અપોન ડીટી એટલે ઓમેગા, આપણે એમ કહી દઈએ, કારણ કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય તો ઓમેગા ફિક્સ હોય. તો ડી થીટા અપોન ડીટી, rate of change of angular position provides us angular velocity या angular speed. तो v is equal to r omega रूट थी. मैं v is equal to r omega લાસ્ટ લેક્ચરમાં તમને મેં કીધું હતું કે આજના લેક્ચર પૂરતું આ બધા ઇક્વેશન ડાયરેક્ટ તમે યાદ રાખજો. v is equal to r omega. અચ્છા ટૂંકમાં લિનિયર સ્પીડ અને એંગ્યુલર સ્પીડ, જો સ્પીડ કહું છું એટલે મેં એનો સ્કેલર રિલેશન લખ્યો. આની આ વસ્તુ તમને અહીંયા સમજાવી શકું કે ભાઈ રિલેશન બિટવીન, તમારે હેડિંગ આપવું હોય તો આપજો, રિલેશન બિટવીન linear velocity and angular velocity. જો મેં જાણી જોઈને છોકરાઓ વર્ડિંગ ની અંદર સ્પીડ યુઝ કર્યું હતું, બાકી તમને ખબર જ છે મેગ્નિટ્યુડ હોય તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કે ઓમેગા આર, તમે જે યાદ રાખો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર યાદ રાખી લેવા. ચલો હવે આ રિલેશન બિટવીન વેક્ટોરિયલ રિલેશન પૂછે. મેં જો લિનિયર વેલોસિટી કીધું છે એટલે આ વેક્ટર ક્વોન્ટિટી થઈ ગઈ, એંગ્યુલર વેલોસિટી કીધું એટલે એ વેક્ટર ક્વોન્ટિટી થઈ ગઈ. તો આને મારે વેક્ટોરિયલ લખવું હોય તો અહીંયા બે જ પોસિબિલિટી છે. કા મારું v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ r વેક્ટર ક્રોસ ઓમેગા વેક્ટર આવું કરેક્ટ થશે, અને કા મારા માટે v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વેક્ટર ક્રોસ r થશે. બેમાંથી એક સાચો હશે તો તમને સમજાઈ જ જાય એવી વાત છે, કારણ કે રિલેશન વેક્ટરમાં કઈ નવી ફિઝિકલ ક્વોન્ટિટી ન થવાનું, બધાને વેક્ટોરિયલી લખવાની છે. વેલોસિટી સેલ્ફ વેક્ટર, ઓમેગા વેક્ટર છે, આપણે ભણ્યા હતા એની ડાયરેક્શન વાઇઝ મેં તમને કીધું હતું. તો ઓમેગા વેક્ટર, આર રેડિયસ વેક્ટર લઈ લો તો પોઝિશન વેક્ટર તરીકે ટ્રીટ કરો. બકા કે પોઝિશન વેક્ટર છે યાર, હું કેમ નો ટ્રીટ કરીએ? પોઝિશન વેક્ટર ડ્રો કરવાની જરૂર નથી, સમજાવું છું.
પોઝિશન વેક્ટર લઈ લો. હવે બે ને તમારે ટ્રીટ કરાય કે આર ક્રોસ ઓમેગા કરવાથી શું વી આવે છે? તો પહેલા એ ખબર હોવી જોઈએ આર ક્યાં છે, તો કે આ રહ્યું સાહેબ આર. અચ્છા ઓમેગા કઈ ડાયરેક્શનમાં? આ રહ્યું સાહેબ, તમે કીધું હતું ને પાર્ટિકલ એન્ટી ક્લોકવાઇઝ જાય તો તમારું એન્ગ્યુલર વેલોસિટી એન્ટી ક્લોકવાઇઝ કહેવાની. મેં ના પાડી હતી. એન્ટી ક્લોકવાઇઝ તમે કહી શકો, બટ એ તો સેન્સ ઓફ રોટેશન છે. સેન્સ તમને એવી થઈ કે ઓકે વિષમ ઘડી દિશામાં છે, સેન્સ તમને એવી થઈ કે ઓકે ભાઈ ક્લોકવાઇઝ છે. ધેટ ઇઝ કોલ્ડ સેન્સ ઓફ રોટેશન. મારે તો અહીંયા મેથેમેટિકલ ડાયરેક્શન કેવી જોઈએ, આઈ જે કે માં કેવી પડે. તો જે ડાયરેક્શનમાં પાર્ટિકલ રિવોલ્વ કરે છે ડાયરેક્શનમાં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું તો થંબાર આવે છે. ધેટ મીન્સ કે ઓમેગા વેક્ટર જે છે અહીંયા હું કહી શકું કે ઓમેગા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ કે કેરેટ. અચ્છા એની માટે આને હું એક્સ મેં એઝ્યુમ કર્યું હોય અને મેં વાય એઝ્યુમ કર્યું હોય અને બહાર તરફ મેં ઝેડ એઝ્યુમ કર્યું હોય. તો હવે સાહેબ તમને ભૂલાઈ ગયું કદાચ, હું કહું ને એમ યાદ રાખશો ને તો ભૂલાશે નહીં. આર ક્રોસ ઓમેગા કરી, ઓમેગાની ડાયરેક્શન તમને ખબર પડી ગઈ. ચાલો મારી પાસે આ પેન છે, આર ની ડાયરેક્શન આ આર, આર આ તરફ છે, ઓમેગા 12 છે એટલે ઓમેગા થઈ ગયું. અચ્છા રાઈટ હેન્ડ થંબ રૂલમાં શું કરવાનું? પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ તમારે તમારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરવાનું, કાંડાને નહીં. તો પહેલો વેક્ટર કયો? આર. આર્યો આર, આર, આર થી વી, આ આર થી સોરી આર ટુ ઓમેગા, આર ટુ ઓમેગા, આ આર ઓમેગા આમ. અચ્છા અચ્છા ઓકે સાહેબ આમ. ના 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 એમ ક્યાં યાર, આ કઈ થોડી તારે આંગળીઓ તોડી નાખવાની છે. આમ જાય ને આમ થાય. જો ઘણા ઘણા બધા આમ આમ કરે, આમ આ છે એટલે આ તારું કાંડું એલું મેં ફિંગર્સ કલ કરવાની કીધી બકા. તો આ તમારું પહેલો વેક્ટર આર. બીજો વેક્ટર ઓમેગા, ઓમેગા કઈ ડાયરેક્શનમાં? એન્ટી ક્લોકવાઇઝ. કરો છોકરાઓ આર ક્રોસ ઓમેગા, તો આ આર આ ઓમેગા તો ક્યાં ગયું? તો કે ભાઈ આર ક્રોસ ઓમેગા, ઓમેગા 12 છે. ઓમેગા સાહેબ આ 12 કેમ થયો? આમ લઈ લે બસ ચાલ રેડી. આ આર આ ઓમેગા, આર ક્રોસ ઓમેગા. પહેલા વેક્ટર થી બીજા વેક્ટર જાઓ, ના ના એ તો આમ આવે છે, વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે. તો આ રિલેશન ખોટો થઈ ગયો, આ નહીં હાલે. તો શું ઓમેગા ક્રોસ આર થી આવે? ચેક કરી લઈ. ઓમેગા ક્યાં હતું? 12, આ ઓમેગા 12. અચ્છા ઇન્ટુ આર, તો તમને ખબર જ છે મારે આમ લેવું પડે. અચ્છા પહેલા વેક્ટર થી બીજા વેક્ટર ફેરવો, આ પહેલો આ બીજો, ઓમેગા થી આર લઈ ગયો. પહેલા વેક્ટર થી બીજા વેક્ટર, જો મારી ફિંગર્સ કલ કરી છે, કાંડું નહીં તમારું ડોવું. ઓમેગા આ આર ગીવ વેલોસિટી ડાયરેક્શનમાં. યસ ઓમેગા ક્રોસ આર, યસ ઓમેગા ક્રોસ આર, યસ. તો હવે હું આમ કહું યાદ હું રાખવાનું ખબર? છતાં યાદ રખાઈ ગયું ને આર ઓમેગા, તો મગજમાં ભૂસી નાખો ઓમેગા આર યાદ રાખો એટલે વેક્ટોરિયલી ઈઝી પડે. ઓમેગા ક્રોસ આર અને મેગ્નીટ્યુડ વાઇઝ પૂછે તો ઓમેગા આર. તો આ મારો કરેક્ટ રિલેશન થઈ ગયું, રિલેશન બિટવીન લિનિયર વેલોસિટી એન્ડ એન્ગ્યુલર વેલોસિટી. વેર તમે કહી શકો વી વેક્ટર that is velocity vector, r વેક્ટર એને તમે પોઝિશન વેક્ટર એ કહી શકો, સ્થાન સદિશ, યા તમે એને રેડિયસ વેક્ટર બી કહી શકો, અને ઓમેગા that is angular velocity vector, angular velocity vector. સાહેબ આનું મેગ્નીટ્યુડ જો, મેગ્નીટ્યુડ બેનું હરખું જ આવશે. આર વેક્ટર ક્રોસ ઓમેગા વેક્ટર કરો તોય આર પ્લેનમાં છે, ઓમેગા 12 છે એટલે બે વચ્ચેનો એંગલ 90 જ છે. મેગ્નીટ્યુડમાં કઈ ફેર નથી કરતો. આર ક્રોસ ઓમેગા કરો તોય આર ઓમેગા sin 90, આર ઓમેગા જ આવે. ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર કરો તોય ઓમેગા આર sin 90, કારણ કે ઓમેગા 12 છે અને આર પ્લેનમાં પડ્યું છે. ઓમેગા 12 તરફ છે, આર પ્લેનમાં પડ્યું છે, એ બંને વચ્ચેનો એંગલ તો 90 જ થવાનો છે. તો મેગ્નીટ્યુડ વાઇઝ સેમ જ આવવાનું છે. અને હજી તમે આમાં હજી એક વાત ઘરના છો એટલે હું તમને કહી દઉં, લખ્યું એટલે લખી નાખજો કે તમારું જે વેલોસિટી વેક્ટર છે ને, વેલોસિટી વેક્ટર ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ આર હશે અને વેલોસિટી વેક્ટર ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ઓમેગા હશે. કારણ કે જ્યારે તમને ખબર જ છે વેક્ટર પ્રોડક્ટ આવે ત્યારે આ થાય જ. જો ને ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. આર અહીંયા છે, વી અહીંયા છે ને ઓમેગા 12 છે, ઓમેગા 12.
રેડી સ્ટેડી ગો. ઓકે હાલો તો થઈ જઈએ ગો. બીજું શું જિંદગીમાં. ચા આવો એકાદ ક્વેશ્ચન હું ખાલી આમ તમને સારું લાગે ને એટલા માટે હો. ખરેખર એમ બીજું કંઈ છે નહીં. અ પાર્ટિકલ performing uniform circular motion of a time period 1 second. ઓકે સાહેબ આનો આન્સર આમાં લખવાનું તમને હું કહું એમ લખી નાખો. પેલા આમ સર્ક્યુલર મોશન ડ્રો કરો. ઓકે પાર્ટિકલ પરફ્યુમિંગ યુસીએમ આમ લખી નાખવાનું. યુસીએમ છે. ટાઈમ પીરિયડ કેટલો આપ્યો છે? કેપિટલ ટી 1 સેકન્ડ. ઓકે એનો રેડિયસ 10 સેન્ટીમીટર. ઓકે કાંઈ વાંધો નહીં. રેડિયસ તમારી 10 સેન્ટીમીટર છે. ફાઇન્ડ સ્પીડ ઓફ પાર્ટિકલ. જો સ્પીડ પૂછ્યું છે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કરી નાખો સાહેબ. આમાં હું તમે યાર હવે આવા ક્વેશ્ચન કઈ થોડા અમને કરાવવાના હોય. નો જ કરાવવાના હોય. તમારી વાત હાવ સાચી જ છે. પણ ઓમેગા ફાઇન્ડ કરવા માટે તમારે થોડી બુદ્ધિ વાપરવી પડશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. મેં યાદ કરાવ્યું તો યાદ કરો. ઓમેગા એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય કેપિટલ ટી. ટાઈમ પીરિયડ આપ્યો હોય ત્યારે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. ધેટ્સ ઓકે. ટાઈમ કેટલા સેકન્ડ? સોરી ટાઈમ પીરિયડ 1 સેકન્ડ. તો ઓમેગા તમારી પાસે આવી ગયું 2 પાઈ રેડિયન પર સેકન્ડ. તો ઇન્ટુ હું લખી નાખું અહીંયા 2 ઇન્ટુ પાઈ. પાઈ એટલે 3.14. કેલ્ક્યુલેશન કરો તો 6.28 6.28 ઇન્ટુ 10 રેઝ ટુ -1 આવશે. એટલે હું અહીંયા શું લખી શકું? મીટર પર સેકન્ડ સિમ્પ્લિફાય કરીને તમને જે ફોર્મમાં કીધું એ ફોર્મમાં લખી નાખો. મીટર પર સેકન્ડમાં પૂરું છે. ચાલો હવે આ એક મસ્ત ક્વેશ્ચન આવ્યો. આ સરસ છે. પાછું જો અહીંયા તમને ફ્રીક્વન્સી આપી ચાઈ કરીને 10 હર્ટ્ઝ. હવે આમાં પાર્ટિકલ કેમ ભ્રમણ કરે છે જવા દો. અચ્છા એક્સેલરેશન ઓફ પાર્ટિકલ એક પૂછ્યું છે તો એને ઘડીક વાર બાકી રાખીએ. પહેલા હું તમને થિયરી બનાવી દઉં. અચ્છા આમાં ઓમેગા ને એ પૂછ્યું છે. જો હવે એક આવું આપે ફાઇન્ડ વી. તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કરાય. હવે આવા મને કરાવતા શરમ આવે. તેલ પીવાઈ ગયું. જવા દો નથી કરાવો. આવું થોડું મારે કઈ કરાવાય. અરે છી આવું કરે. અચ્છા જો આ થોડું સારો છે હો 3 નંબર. આ થોડું સારો છે. યુ નો તમે થોડું નોટ કરજો હું આમાં. હા તમને કહું છું એ છોરા ફાઇન એટલે બેનો ધ્યાન રાખશે. એટલે પછી બેનો એમ કહે છે એના છોરાઓને જ કીધું સાહેબ. ફાઇન્ડ વેલોસિટી ઓફ પાર્ટિકલ. Find velocity of particle of this instant omega is equal to 10 radian per second. Here position vector is equal to 6i caret minus 8j caret. આ ફિગર ભલે સાહેબ ડ્રો કરી નાખી બટ નો આપે બની શકે. ઓકે પાર્ટિકલ આમ એક આપણને ઓમેગા આપ્યો છે. પોઝિશન વેક્ટર આપ્યો છે. પોઝિશન વેક્ટર ઉપરથી મને ખબર પડી જાય કે પાર્ટિકલ પોઝિટિવ એક્સ એક્સિસ પર છે 6i caret અને નેગેટિવ વાય પર છે. એટલે પાર્ટિકલ ટૂંકમાં અહીંયા ક્યાંક હોવો જોઈએ. પાર્ટિકલ અહીંયા ક્યાંક હોવો જોઈએ. આ પોઝિશન વેક્ટર થઈ ગયું કે જેનો એક્સ કોર્ડિનેટ જે છે એ 6 લઈ લઈએ અને વાય કોર્ડિનેટ જે છે એ 8 લઈ લઈએ. 6 અને 8. ઓકે આર વેક્ટર. અચ્છા ઓમેગા. તો હવે અહીંયા આપણે ઓમેગા વેક્ટર મારે કેવું પડે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન પર સેકન્ડ આપ્યું છે. આ છે ને સાહેબ એવો કલર વાપર્યો છે ને કે એ અહીંથી આવું દેખાડે છે. આમ તમને નહીં દેખાય. આમ એરો આપ્યો છે એટલે અહીંથી પાર્ટિકલ આમ જાય છે. એટલે ઇમરજન્સી આવી ને એમાં બધું ભૂલાઈ જાય. પી વેક્ટર આમ છે. કલર નહીં દેખાય ને બીજું કઈ નહીં. અમુક ઇમરજન્સીઓ જેવી હોય. હું કેવું ઋત્વિક સર? તો આ બરાબર ને. હાઈ કેટલી ખુશ થઈને કહે છે. મને લાગે ડાઉટ જ છે હો મને. હવે તમારે મારે કાલે જવું પડશે. ના ના હવે પાક્કું જ છે. એમને તો છોકરાઓને બધાને પાર્ટી આપવી પડશે. આપણા ખાલી આ બેચ વાળાને બધાને તો બરાબર ને ભાઈ? ના ના પણ બીજી ઇમરજન્સી હતી. બીજી એટલે કેવી? એમ બીજી નો મતલબ જ
સિહોર એક એક્સિડન્ટ હવે તમે બીજી બોલો છો, તમને એમ થાય કે પહેલી પૂરી થઈ ગઈ ને બીજું આવી ગયું, એવું પછી પ્રશ્ન થવા માંડે. તમે રહેવા દો હવે. ચાલો, તો આમાં શું કરાય હે સાહેબ? તો કાંઈ નહીં યાર, આમાં કાંઈ નવીન ન હોય. તને વેલોસિટી વેક્ટર પૂછ્યું છે, તો તારી પાસે ફોર્મ્યુલા નથી. વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર કરાય યાર. નહોતું તને કીધું કે ઓમેગા ક્રોસ આર યાદ રાખ. હાલ ભાઈ, વેલોસિટી વેક્ટર ઓમેગા. એ સાહેબ ઓમેગા ક્યાં આપ્યું? અરે જો ને દોસ્ત, ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે. જે ડાયરેક્શનમાં રિવોલ્વ કરતો હોય ડાયરેક્શનમાં રાઈટ હેન્ડની ફિંગરને કર્લ કર. એ સાહેબ તો ક્લોકવાઇઝ ગયું, પણ હું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એવી ડાયરેક્શન ન કહી શકું. તો સેન્સ ઓફ રોટેશન છે. થમ તો અંદર જાય છે. થમ અંદર જાય છે તો કરુણતાપૂર્વક મારે કહેવાનું કે -10 કેરેટ. ચિંતા ન કરતા, ત્યાં તમને જેની અંદર આ ક્વેશ્ચન પૂછવાનો હોય, નીટમાં પૂછવાનો હોય, તેને કેવું પડે કે ભાઈ આ ડાયરેક્શનને પોઝિટિવ એક્સ લ્યો અને પોઝિટિવ વાય લ્યો અને ઇનવર્ડ તમારી નેગેટિવ ઝેડ લ્યો, એવું એને કેવું પડે. ઇનવર્ડ પોઝિટિવ ઝેડ કીધું હોય તો મારે અહીંયા +10 કેરેટ લખી નાખવાનું. રાઈટ? અત્યારે આપણે જનરલ કન્વેન્શનનો યુઝ કરીએ છીએ. ક્રોસ આર વેક્ટર. ચલો, આર વેક્ટરમાં અહીંયા હું લખી નાખું 6i કેરેટ માઇનસ ઓફ 8j કેરેટ. તો વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ i ક્રોસ k. સોરી, પહેલા તો k ક્રોસ i આવે છે, તો k ક્રોસ i તો j જ થાય, એ તો પ્લસ j જ થાય. તો માઇનસ છે તો -60 j કેરેટ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. k ક્રોસ j, k ક્રોસ j, j ક્રોસ k i થાય, k ક્રોસ j માઇનસ i થાય. માઇનસ માઇનસ પ્લસ, હજી એક માઇનસ આવશે. સો 80 i કેરેટ. હવે વેલોસિટી થઈ ગઈ. સાચી વાત એ છે, પાર્ટિકલ પાસે નેગેટિવ એક્સ માં હશે, નેગેટિવ વાય માં હશે, મીટર પર સેકન્ડ. એટલે ખબર પડે? ઓકે, આમાં તમારે સીધું જ કરાય. આમાં પછી ઓલું ડિટર્મિનન્ટ નો યુઝ કરવા ન જવાય.